ચાલો ઓકે નહીં હેલો સર, બોલ બોલ ભાઈ. આ મોક ટેસ્ટમાં કાલે જોયું ને? મોક ટેસ્ટમાં બેટા આપણે ફિઝિક્સમાં છે ને વેવ્સ હશે અને એ નહીં, આ મોક ટેસ્ટ જોયા માટે આવતા પણ તારે પેલા નંબર ફરીથી સમજાણું નહીં બેટા. મોક ટેસ્ટ જોયા એને નંબરનો ડાઉટ સોલ્વ કરતા હતા ને આપણે. ઓકે કાલે ડાઉટ સોલ્વ કર્યા એમાં રહી ગયા હતા. હા તો જોઈને આવવાનો તો પહેલા નંબરનો પેલો સેલ્ફ ઇન્ટ્રોડક્શન. એ તમારે એડમિનને કહેવાનું કે આ ડાઉટ છે ને તો તમે ગ્રુપમાં મૂકી દો ને. તો આપણી જે લાઈવ લેક્ચર્સ બધા ચાલે છે ને એનું ગ્રુપ છે તો એમાં હું છું જ તે તો મને મળી જશે. ફિઝિક્સ સબ્જેક્ટ કરીને મૂકી દેવાના. હા સર, એક ડાઉટ હતો કેટલા નંબરનો મોક ટેસ્ટમાં ફિઝિક્સ. ઓકે કાંઈ વાંધો નહીં. પેલો આટા કમળા થતા તે આટા એના ઉપર ચડાવતા હતા તો એની બાજુમાં ચડતા તમે જોઈને આવવાના છો. ઓકે વાંધો નહીં. સર હા ભાઈ. અમે કાલે દાખલો નતો આપ્યો I1 I2 હા એનો જવાબ. હા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા વાળો ને. હા 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 બસ એ જ. એનો આન્સર હું હમણાં લાસ્ટમાં કહી દઉં. પેલા અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ આગળ. હા WRT ના કેપેસિટી લાયા છે. ડબલ્યુઆરટી ના બે સેટ લાયા છે. સમજાણું નહીં. બે ટાઈમ ટેબલ આયા છે WRT. NLMH છે એના યુઝ પણ. ઉભો રહે એક મિનિટ. મને અહીંયા વોલ્યુમ ધીમું કરવા દે. WRT ના બે ટાઈમ ટેબલ આયા છે. ડબલ્યુઆરટી ના બે ચેપ્ટર આવ્યા છે એમ. બે ટાઈમ ટેબલ આયા છે અલગ અલગ. બે ટાઈમ ટેબલ આવ્યા છે. ના ના આપણે છે ને આ ડબલ્યુઆરટી ની અંદર જે ચેપ્ટર હશે ને મેં તમને કીધું એમ વેવ્સ હશે અને આપણું આ 7 છે રનિંગ છે એ હશે. મોકમાં એ જ હશે હંમેશા. જે ડબલ્યુઆરટીમાં હોય જ મોકમાં હોય. અને હું એક એક ચેપ્ટર ઓલ્ડ લેતો જાઉં છું. હવે નેક્સ્ટથી આપણે ફ્લુઇડ સ્ટાર્ટ કરશું થર્મો એટલે તમારું આખું 11th કમ્પ્લીટ થઈ ગયું. રાઈટ વન ટાઈમ આપણા રાઉન્ડમાં. ચલો હવે ખાલી આને આપણે રીડ કરી નાખીએ. આરએમએસ કરંટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો RMS value of a given AC can be defined as that DC value which produces same heat in a resistance which the AC produces in that resistance in same duration. જેટલા ટાઈમમાં કોઈ રેઝિસ્ટરમાંથી ડીસી કરંટ પાસ થાય અને હીટ I² RT મુજબ પ્રોડ્યુસ થાય એટલી જ હીટ એ જ રેઝિસ્ટરમાંથી એટલા જ ટાઈમ ડ્યુરેશન માટે ઓલ્ટરનેટિંગ કરંટ પાસ થતા પ્રોડ્યુસ થાય. તો ડીસી નો ઈ કરંટ અને તમારું એસી ની આરએમએસ બોથ આર સેમ. આ આપણું મેઇન કોન્સેપ્ટ ત્યાંનો હતો આરએમએસ કરંટનો. હવે આપણે આજે ફેઝર સમજવાનું છે અને પછી આપણે ઓનલી રેઝિસ્ટર, ઓનલી ઇન્ડક્ટર, ઓનલી કેપેસિટર એ બધા માટે અલગ અલગ સર્કિટમાં સમજવાનું છે. પહેલા હું તમને એક આઈડિયા આપી દઉં કે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ એન્ડ કરંટ આની ફોર્મ્યુલા આપણે કાલે સમજી ગયા હતા. પહેલા હું તમને એમ કીધું કે માની લો ઈએમએફ ને જો ઈ બી ચાલશે ને વી બી ચાલશે. ઈએમએફ ની તમને બધાને ખબર છે કે આપણે ફોર્મ્યુલા સમજ્યા E = E0 sin ઓમેગા ટી પ્લસ 5. 5 બી ચાલે, થીટા બી ચાલે. એમાં E0 છે that is your maximum EMF. E0 ને તમે મેક્સિમમ EMF કહી શકો. એમ્પ્લિટ્યુડ ઓફ EMF બી કહી શકો. એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર ભાઈ. એમ્પ્લિટ્યુડ ઓફ EMF બી કહી શકાય. યા પીક વેલ્યુ, આ બધું જ તમારી સામે આવશે. પીક વેલ્યુ ઓફ EMF. હવે આપણે ઓલરેડી આ E0 આવ્યું. આવી જ રીતના આપણે ERMS બી સમજ્યા હતા. ERMS તો ERMS એટલે આપણે સમજ્યા હતા કે E0/√2 લખી શકીએ. ERMS ની અંદર આપણે મેં તમને આવું સમજાવ્યું હતું. VRMS તો આપણે V0/√2 આવશે.
અને 1/√2 એટલે મેં તમને કીધું હતું 0.707 V0. ત્યાં મેક્સિમમ એટલે V0 આવે, VMA આવે, E0 આવે, બધું જ ચાલશે. પછી આ ઓમેગા છે ને, ઓમેગા, ઓમેગા that is your angular frequency of supply. That is angular frequency of supply या source જે લખો. આ 5 છે ને, 5 that is called phase difference. આ 5 ને આપણે phase difference કહેવાના છે. આ આખો જે આપણું બ્રેકેટ છે ને, that is called initial phase या phase constant. phase constant એટલે કળા અચળાંક, या એનું બીજું નામ ઇનિશિયલ ફેઝ બી છે. તો આ જે છે એને આપણે આ E is equal to E0 sin omega t plus 5, એમાં આ 5 જે છે 5 that is your initial phase या phase constant, અને omega t plus 5 છે that is your phase difference. એ ફેઝ આપણને શો કરે છે. તો હવે અહીંયા એવું જ આપણે કરંટ માટે બી લખી શકીએ. કરંટ માટેની ફોર્મ્યુલા I is equal to 5 તમારો ઇનિશિયલ ફેઝ યા ફેઝ કોન્સ્ટન્ટ, આખો ફેઝ ડિફરન્સ. I is equal to તમે સેમ લખી શકો છો I0 sin of omega t plus 5. ખાલી તમારે I0 ની વેલ્યુ I0 is equal to સેમ થવાનું છે મેક્સિમમ કરંટ બી કહી શકો છો, મેક્સિમમ કરંટ યા પીક કરંટ આવું બી કહી શકો છો છોકરો, કે આ તમારો પીક કરંટ છે, યા એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ એવું બી તમે કહી શકો છો, એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ આવું બી કહી શકો છો. અને આપણે IRMS ઇઝ ઇક્વલ ટુ સમજી ગયા છીએ I0/√2 લખાય, યા 0.707 I0 બી લખી શકાય. હવે અહીંયા આના પછી એક આ નોટ તમારી માટે કામની છે કે બાકી બધું સેમ જ છે છોકરા. ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી, ઓમેગા ટી પ્લસ 5 that is your phase, 5 that is phase constant या initial phase. એક વાત important data in our household electricity, in our household electricity, RMS value of voltage is in our household electricity chalo, so in our household electricity RMS value is 220 volt and its maximum value is 311 વોલ્ટ. આપણા ઘરની અંદર જે આપણે યુઝ કરીએ છીએ ને 220 વોલ્ટ, એ આપણી આરએમએસ વોલ્ટેજ છે. આ 220 વોલ્ટ આપણે ખબર જ છે કે આપણા ઘરની અંદર 220 to 230 વોલ્ટ આવતા હોય. તો આપણે હાઉસ હોલ્ડ એટલે ઘર વપરાશ માટેની ઇલેક્ટ્રિસિટી. તો હાઉસ હોલ્ડ એટલે ઘર વપરાશ માટેની ઇલેક્ટ્રિસિટીમાં જે આરએમએસ વોલ્ટેજ છે, આરએમએસ વેલ્યુ ઇઝ 220 વોલ્ટ and its maximum value એટલે VM that is 311 વોલ્ટ. કારણ કે આપણને ખબર છે કે VRMS is equal to VM/√2 થાય. તો આ 220 ને તમે √2 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે 311 વોલ્ટ તમને મળી જશે. હવે આપણે ફેઝર સમજીએ. ફેઝર આ એક આપણો તમારો ખાલી આજના આપણા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટેનો કામનો ડેટા હતો. હું હેડિંગ આપી દઉં. આપણે ફેઝર સમજીએ છોકરાઓ. ફેઝર અને ફેઝર કહેવાય, રોટરે કહેવાય. ફેઝર નામ કેવી રીતના પડ્યું એ સમજ. SHM નો હોવો જોઈએ, મેં એટલે જ SHM હમણાં જ ટેસ્ટમાં રાખ્યું. હું અહીંયા લખું છું. ચલો, ઇન સિમ્પલ હાર્મોનિક મોશન, અમદાવાદ અહીંયા ધ્યાન, ઇન
SHM, motion of a particle, motion of a particle can be represented by rotating vector. રોટેટિંગ વેક્ટર. આનો મીનિંગ એવો થયો ઇન SHM મીન્સ કે સરળ આવર્ત ગતિની પાર્ટિકલ કોઈ કણની ગતિ કેન બી રિપ્રેઝેન્ટેડ બાય અ રોટેટિંગ વેક્ટર. હવે તમે યાદ કરો, તમે આ ઓલરેડી સમજી ગયા છો કે તમે ઓલરેડી આવું જાણતા હતા કે આપણે આવી રીતનું અમે એક સર્ક્યુલર મોશન લઈએ. તમે સિમ્પલ હાર્મોનિક મોશનની અંદર સર્ક્યુલર મોશન અને SHM ને કમ્પેર બી કર્યું હશે. આ જે છે એ એક્સ એક્સિસ, આ જે છે એ તમારી વાય એક્સિસ, અને આપણે એમ કહીએ કે એક વખત પાર્ટિકલ જે છે અહીંયા ક્યાંક છે, પાર્ટિકલ અહીંયા ક્યાંક અત્યારે છે. આ ઓરિજિન છે, તમને ખબર જ છે કે આ ઓરિજિન થી એની સુધીના ડિસ્ટન્સ ને જે ખરેખર આપણા સર્ક્યુલર મોશનની રેડિયસ થઈ ગઈ, જે સર્ક્યુલર મોશનની આપણી રેડિયસ થઈ ગઈ છે, એ અહીંયા જે છે એ તમારો એમ્પ્લિટ્યુડ થઈ ગયો હતો. અહીંયા હું કહી દઉં કે આને આપણે એ એમ્પ્લિટ્યુડ શો કરી દઉં. અચ્છા, આ એંગલને યાદ કરો, ઓમેગા ટી એટલે થીટા. આપણે ફેઝ કરીએ છીએ તો ફેઝ એટલે થીટા. સમજો, આપણે જ્યારે મિકેનિક્સમાં સ્ટ્રેટ લાઇન મોશન યા કાઇનેમેટિક સમજ્યા ત્યારે જે ડિસ્પ્લેસમેન્ટ હતું એ જ વસ્તુ આપણે રોટેશનલ મોશનમાં આવતા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થયું. અને એ જ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટને સિમ્પલ હાર્મોનિક મોશનમાં ફેઝ કહેવાય. ફેઝ એટલે બીજું કાંઈ નહીં, એનું કોણીય સ્થાનાંતર ગુજરાતી મીડિયમ. ટૂંકમાં પાર્ટિકલ અહીંયા છે તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓમેગા ટી છે, તો એની ફેઝ ઓમેગા ટી છે. માની લો આ જ પાર્ટિકલ હવે સર્ક્યુલર મોશન કરતો હોય તો તમને મેં આવું સમજાવ્યું હતું, જો યાદ હોય તો, કે અહીંયા આપણે આવી રીતનો આખો એક સ્ક્રીન રાખતા હતા. તમે યાદ કરો, આપણે આવું સમજ્યા હતા કે અહીંયા આવી રીતની આપણે આખી આમાં સ્ક્રીન રાખી હતી. પછી મેં એવું કીધું હતું, તમને યાદ કરો, કે અહીંથી આવી રીતના લાઇટ પડતી હોય, આ લાઇટ પડતી હોય, યાદ કરો, આવું આપણે સમજ્યા હતા. સ્ક્રીન માટે અમે સ્ક્રીન રાખી દીધું છે અહીંયા. આ સ્ક્રીન છે આપણી. તો પાર્ટિકલ અત્યારે અહીંયા છે તો એની ઇમેજ અહીંયા મળશે આપણને. પાર્ટિકલ અહીંયા હશે તો એની ઇમેજ અહીંયા મળશે. પાર્ટિકલ અહીંયા આવશે તો એની ઇમેજ અહીંયા મળશે. પાર્ટિકલ અહીંયા આવશે તો એની ઇમેજ અહીંયા મળશે. પાર્ટિકલ અહીંયા આવશે તો ઇમેજ અહીંયા મળશે. પાર્ટિકલ અહીંયા આવશે તો ઇમેજ અહીંયા મળશે. પાર્ટિકલ અહીંયા આવશે તો ઇમેજ અહીંયા. પાર્ટિકલ અહીંયા તો ઇમેજ અહીંયા. પાર્ટિકલ અહીંયા તો ઇમેજ અહીંયા. જો આખો પાર્ટિકલ જે છે એ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે, બટ તમે આ સ્ક્રીન ઉપર એની ઇમેજ જુઓ ને તો ઇમેજ જો પહેલા અહીંયા ઇમેજ જો તમે સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે. કોઈ ફિક્સ પોઈન્ટને એકોર્ડિંગ એ તમે જોવા જાવ તો ફિક્સ ટાઈમ ઇન્ટરવલે ટુ એન્ડ ફ્રો મોશન કરશે અને એફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ -x ને બી ઓબે કરશે. દેટ્સ વાય ધીસ મોશન ઇઝ અવર સિમ્પલ હાર્મોનિક મોશન. આવો હવે ભણ્યા હતા એલા, સોરી ભાઈ, તમને મેં નહોતું ભણાવ્યું, મારે રેગ્યુલર રિધમમાં યાદ અપાવવાની ટેવ હોય ને એટલા માટે. પણ તમે ટૂંકમાં અત્યારે અહીંયા સમજો કે પાર્ટિકલ જે છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે. પાર્ટિકલ આમ ગયો તો જુઓ તો આ સ્ક્રીન ઉપરની એની ઇમેજ જો SHM કરે છે, એટલી તો તમને સમજાય છે. તો અહીંયા મેં એ જ લખ્યું, ઇન SHM મોશન ઓફ અ પાર્ટિકલ કેન બી રિપ્રેઝેન્ટેડ બાય રોટેટિંગ વેક્ટર. આ રોટેટિંગ વેક્ટર જ છે, આ વેક્ટર જ થયો, સમજી લો તમે. પાર્ટિકલ અહીંયા છે તો વેક્ટર અહીંયા, પાર્ટિકલ અહીંયા તો તમારો વેક્ટર અહીંયા, પાર્ટિકલ અહીંયા તો તમારો વેક્ટર અહીંયા. તો રોટેટિંગ વેક્ટર જ થયો ને, રોટેટિંગ વેક્ટર. તો જેવી રીતના આપણે SHM માં રોટેટિંગ વેક્ટરની હેલ્પ લેતા હતા, સેમ વે અહીંયા. So in SHM motion of a particle can be represented by a rotating vector. Same way, alternating current and voltage can
alternating current and voltage. Same way, alternating current and voltage can also represented by rotating vector which is termed as phasor, which is termed as phasor. ન્યા છોકરાઓ યાદ કરો, હું તમને આમાં થોડીક ડિટેલ આપી દઉં, કારણ કે તમે જે અત્યારે હમણાં જ શીખીને આવ્યા છો કે આ પાર્ટિકલ પરથી આપણે આવી રીતનો એક પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ, આ એમ્પ્લિટ્યુડ છે, આ ઓમેગા ટી તો તમારો થીટા છે, તમે ન લખી શકો છોકરો કે cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ, તો તમને એક્સ એક્સિસ પર પોઝિશન ન મળી જાય, તો cos theta is equal to adjacent upon hypotenuse, પાસેની બાજુ છેદમાં વિકર્ણ. હે સાહેબ તમે x of t કેમ લખ્યું? બીકોઝ ઓફ x એક્સિસ પર પાર્ટિકલની પોઝિશન કન્ટિન્યુઅસલી ચેન્જ થવાની છે ટાઈમની રિસ્પેક્ટમાં, એટલા માટે મેં x નો કહેતા x of t કીધું. સેમ અહીંથી સાઇન ને તમે એપ્લાય કરો તો sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ એટલું થયું, પાર્ટિકલ અહીંયા છે તો y કોર્ડિનેટ એટલો છે, પાર્ટિકલ ઉપર ગયો જશે તો y કોર્ડિનેટ ઇન્ક્રીઝ થઈ જશે. સો sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. That means y of t upon a, y of t upon a. તો અહીંથી y of t ને સબ્જેક્ટ કરો તો a sin ઓમેગા t આવી ગયું હતું, a cos ઓમેગા t આવી ગયું હતું. યાદ કરો, તમારી આ બધી SHM સિમ્પલ હાર્મોનિક મોશનની ફોર્મ્યુલા છે. તો સેમ વે અહીંયા આપણી પાસે આપણે જે ઓલ્ટરનેટિંગ કરંટનું આ ચેપ્ટર ભણ્યા છીએ, આની અંદર આપણે આવું ન લખ્યું છોકરો કે v ઇઝ ઇક્વલ ટુ યા e ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા t. ઈ થયું ને, ન્યા યાર એમ્પ્લિટ્યુડ એટલે પોઝિશનની મેક્સિમમ વેલ્યુ, અહીંયા E0 એટલે તમારી EMF નો એમ્પ્લિટ્યુડ, મીન્સ કે મેક્સિમમ EMF, ખાલી અહીંયા મેક્સિમમ પોઝિશન શો કરતા હતા, અહીંયા મેક્સિમમ EMF શો કરે છે કે મેક્સિમમ વોલ્ટેજ શો કરે છે. સેમ બીજું ફંક્શન આપણી પાસે નથી ભાઈ કે I ઇઝ ઇક્વલ ટુ I0 sin ઓમેગા t. તો આ જે છે આ બંને ઇક્વેશનને હું આવી રીતના એક રોટેટિંગ વેક્ટરથી શો કરતો હતો, તો અહીંયા તે હું EMF અને કરંટ તે કે જે સાઇન મુજબ જ ચેન્જ થાય છે, તો આને બી હું રોટેટિંગ વેક્ટરથી શો કરી શકું. પણ હું આવું બોલું છું ને રોટેટિંગ વેક્ટર, તોય તમે સમજી ગયા હશે અને ઘણાના મનમાં ક્વેશ્ચન થઈ ગયા હશે કે સાહેબ કરંટ અને વોલ્ટેજ તો સ્કેલર છે, તમે એને રોટેટિંગ વેક્ટરથી કેમ રિપ્રેઝન્ટ કરી શકો? એટલા માટે આપણે એનું નવું નામ આપ્યું ફેઝર, કે તમે કરંટ અને વોલ્ટેજને વેક્ટર નો સમજી બેઠો. બાકી છે તો આમાંય તે યાર EMF અને કરંટ કન્ટિન્યુઅસલી રોટેટિંગ વેક્ટરની જેમ રોટેટ જ થવાના છે. હમણાં હું તમને પ્રૂવ કરી દઈશ આ વાત, ધીમે ધીમે આગળ જશું એમ. કેમ કાલે ઓલું RMS છે કુદી પહોંચેલા આપણને ખબર પડી ગઈ કે RMS શું છે, શું કામ AC નું કામ નથી, શું કામ એવરેજ કામ ન લાગી, શું કામ આપણને RMS જ કામ લાગ્યું. તો હમણાં તમને આપણે જેવું ઓનલી રેઝિસ્ટર ઓનલી ઇન્ડક્ટર ત્યારે વધારે ક્લેરિટી આવી જશે. પણ આ મારા E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા t અને I ઇઝ ઇક્વલ ટુ I0 sin ઓમેગા t બંને સાઇનોસોઇડલ ફંક્શન જ છે. તો આને હું ઘૂમતો સદિશ રોટેટિંગ વેક્ટર વડે ડિનોટ કરી શકું. બટ જો આને હું રોટેટિંગ વેક્ટર કહું તો તમે આને વેક્ટર સમજી બેઠો. ધેટ્સ વાય આપણે એનું નામ આપીએ છીએ ફેઝર, કે જેમાં ફેઝ રોટેટ થતો હોય. જો કન્ટિન્યુઅસલી આ પાર્ટિકલ આમ રિવોલ્વ કરતો હોય તો ઓમેગા ટી કન્ટિન્યુઅસલી નો બદલાતો હોય, ફેઝ કન્ટિન્યુઅસલી રોટેટ થતો હોય. તો ફેઝ કન્ટિન્યુઅસલી રોટેટ થતો હોય ધેટ મીન્સ એને આપણે ફેઝર કહીએ છીએ. અચ્છા, અને સાહેબ શો કેમ કરવાનો? વેક્ટર જ છે, એટલે આપણે જે વેક્ટર એડિશન અને સબટ્રેક્શન માટેની મેથડ ભણ્યા હતા એ જ અહીંયા એપ્લાય કરવાની, બીજું અહીંયા કાંઈ નવું નથી એપ્લાય કરવાનું. તો ચાલો આપણે ચેક કરીએ ઈ મેથડ આપણે શું ભણ્યા હતા. આપણે જોઈ કે ઈ મેથડ આપણે કઈ કઈ ભણ્યા હતા. તો કે તમે બાય એક ટ્રાયેંગલ મેથડ સમજ્યા હતા, એક આપણે પેરેલોગ્રામ મેથડ થી સમજ્યા. માની લો મારે EMF નો ફેઝર ડ્રો કરવો છે ને, તો તમારે સિમ્પલ શું કરવાનું ખબર છે? આવી રીતનું આપણે એક સિમ્પલ પહેલા આવી રીતનો ડ્રો કરવાનો. આ એરો જે છે ટૂંકમાં વેક્ટરની હેડ, એ તમને ખબર છે ડાયરેક્શન જ શો કરી નાખે, આ ડાયરેક્શન શો કરશે. અને તમારા વેક્ટરની લેન્થ જે છે એ મેગ્નિટ્યુડ શો કરશે. પૂરું. આ E0 અને આ ડાયરેક્શનને હું ઓમેગા ટી કહી દઈશ. પૂરું. આ E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા ટી નો ફેઝર થઈ ગયો. હે સાહેબ
જરૂરી છે કે એક્સ એક્સિસ પર જ ડ્રો કરવું? અરે ના ના, તું ફેઝર આમે ડ્રો કરીએ બચ્ચા, મોજ કર. આ E0 છે, બસ લખી નાખવાનું કે E0 જે ડાયરેક્શન છે ત્યાં તારો ઓમેગા ટી છે. ગમે ત્યાં કહી શકે, એમાં કોઈ ચિંતા નથી કરવાની. સાહેબ મારે I is equal to I0 sin omega t લેવું, તો પાછું એનું ઈ જ તે કે તું આવી રીતના ડ્રો કરી નાખ, તો તારી જે લેન્થ છે એ મેગ્નિટ્યુડ શો કરશે કે મેગ્નિટ્યુડ I0. અચ્છા, એની ડાયરેક્શન કઈ છે? ઓમેગા ટી જ છે. તો આમ ડોટ 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 કરી તેને તું એક્સ એક્સિસ કહેતો હતો, ત્યાં ઓમેગા ટી લખ. જરૂરી નથી કે આમ જ ડ્રો કરો, તો આમે ડ્રો કરીએ કે આઈ ચાલે. અહીંયા તું આમ કહી શક ભાઈ કે I0 છે, ડોટ 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 કરીને આ ઓમેગા ટી ડાયરેક્શન આપણી. તો ટૂંકમાં વેક્ટરથી જ આપણે કામ ચલાવવાનું છે. હમણાં આપણે બધાના ફેઝર ડ્રો કરવાના આવશે ને તમે એમ કહેશો ફેઝર સૌથી ઈઝી છે ડ્રો કરવા. હવે આપણે આરએમએસ ને બધું સમજી ગયા છીએ. કાલે આપણે સમજ્યા હતા કે ઓલ્ટરનેટિંગ કરંટ કે વોલ્ટેજની અંદર આપણે ઇન્સ્ટેન્ટિનિયસ એટલે કે તાત્ક્ષણિક નથી વોલ્ટેજ મેઝર કરી શકતા, નથી કરંટ મેઝર કરી શકતા. એટલે આપણે એવરેજ લીધું, પણ એવરેજ એ નકામો ગયો. કાંઈ ન કીધું હોય ત્યારે એવરેજ આપણે હંમેશા વન ટાઈમ પીરિયડ પર લેતા હતા. તો વન ટાઈમ પીરિયડમાં આપણે જોયું હતું જેટલું આપણને પોઝિટિવ હાફ સાયકલ મળી હતી એટલી જ નેગેટિવ હાફ સાયકલ મળી હતી. આપણે I વર્સિસ T ના ગ્રાફમાં એરિયા અંદરથી કર્વ ચાર્જ 0 આવતો હતો, મેઝર નહોતું થતું કાંઈ. પણ આપણે બલ્બ રાખીને જોતા હતા તો વન ટાઈમ પીરિયડ સુધી બલ્બ તો ગ્લો કરતો હતો, ધેટ મીન્સ કરંટ તો પાસ થાય છે, પણ મેઝર નહોતો થતો. તો ધેટ્સ વાય આપણે એવરેજ નકામો ગયો અને આપણે પછી આરએમએસ ની અંદર એન્ટ્રી કરી, આપણે સ્ક્વેર કરી નાખ્યો એટલે નેગેટિવ પાર્ટ પોઝિટિવ થઈ ગયો. પછી એની મીન લીધી, કાંઈ કીધું ન એટલે વન ટાઈમ પીરિયડ પર, અને એમ થોડો સ્ક્વેર કરાય એટલે રૂટ કાઢી નાખ્યો એટલે આરએમએસ આવી ગયો. અને બંનેને આપણે સેપરેટલી મેં તમને કીધું હતું ડીસી કરંટ અને એવરેજ વચ્ચે શું ડિફરન્સ, અને એસી કરંટ અને આરએમએસ વચ્ચે શું ડિફરન્સ. આરએમએસ કરંટ તો આપણે હમણાં બી જોયું તો એના બેઝ ઉપર આપણે સર્કિટમાં પહેલા ઓનલી રેઝિસ્ટર લઈએ ને ત્યારે બધું જ સમજવાનું શરૂ કરીએ. હવે આજથી શરૂ કરું છું ને કાલ લગભગ કાલના લેક્ચર સુધી આનું આ જ બધું ચાલ્યા કરશે, નંબરો બદલાતા રહેશે. જેમ કે આપણે 1 નંબર આપીએ કે સર્કિટમાં ઓનલી રેઝિસ્ટર છે, તો સાહેબ એટલા તો રેઝિસ્ટર તો એવું તો કેટલી બધી વાર હતું, પણ આજે સપ્લાય તરીકે તું ઓલ્ટરનેટિંગ સપ્લાય આપે છો. ઓનલી રેઝિસ્ટર હોય ત્યારે આપણે બધું જ એનાલિસિસ કરીએ. ચાલો આ રીતના આ રેઝિસ્ટર તમારો R સપ્લાય તરીકે અહીંયા આ જો બેટરીને શો કરવા માટે કેમ આપણે આવું કરતા હતા, હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ બેટરીને શો કરવા માટે. સેમ વે ઓલ્ટરનેટિંગ સપ્લાય છે એને શો કરવા માટે તમારે આવું ડ્રો કરવું છે, આવું આવા શેપ. આ ઓલ્ટરનેટિંગ સપ્લાયનું સિમ્બોલ છે, એનું રિપ્રેઝન્ટેશન છે. અહીંયા આપણે લખી જ નાખીએ તમ તારે કે V ઇઝ ઇક્વલ ટુ VM sin omega t યા E ઇઝ ઇક્વલ ટુ E0 sin omega t, જે તમને યોગ્ય લાગે E. V ઇઝ ઇક્વલ ટુ VM sin omega t. હું E ઇઝ ઇક્વલ ટુ NCERT મુજબ જ રાખું લ્યો ને, એટલે તમને E ઇઝ ઇક્વલ ટુ E0 sin omega t. અને આપણે આ સર્કિટને અહીંથી પૂરી કરીએ છીએ. વચ્ચે હોય તો આવી રીતની મેં સ્વિચ મૂકી છે. જેવું હું સ્વિચને ક્લોઝ કરીશ ને અહીંથી, જેવી આપણે આ સ્વિચને ક્લોઝ કરશું ને એટલે કરંટને મારે છોકરાઓ અહીંયા આમ નો શો કરાય. જો આમ નો દેખાય. ખરેખર કેમ નો શો કરાય? બીકોઝ ઓફ થોડું ઓલવેઝ ક્લોકવાઇઝ જ જવાનું છે. ઘડીક હોય ક્લોકવાઇઝ, ઘડીક હોય એન્ટી ક્લોકવાઇઝ. તો તમે અહીંયા આવી રીતના શો કરી દો તો તમારે સમજી નાખવું, લખી નાખવું જોઈએ કે I એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. I ઇઝ ઇક્વલ ટુ f ઓફ t, કે અત્યારે ક્લોકવાઇઝ છે પછી એન્ટી ક્લોકવાઇઝ. કારણ કે કાલે જ મેં સમજાવ્યું હતું કે ઓલ્ટરનેટિંગ કરંટનો મિનિંગ જ કે રેઝિસ્ટરમાંથી ઘડીક વાર કરંટ લેફ્ટ ટુ રાઈટ જાય, ઘડીક વાર કરંટ રાઈટ ટુ લેફ્ટ જાય. એ જ મિનિંગ છે, બીજો બાકી ચાર તો એનું જ છે. ક્યાં નવું આવ્યું જ છે? યા તમે આને આવી રીતના શો કરી શકો, આવી રીતના નો તમે ભલે શો કરી નાખ્યું, સાચું જ છે, આમે શો કરી એટલે સમજાય જ જાય. ઠીક, આની અંદર ઓલ્ટરનેટિંગ કરંટ છે તો બી વાંધો નહીં. હવે ઓલરેડી તમારી પાસે ઇક્વેશન નંબર 1 તો આવી જ ગયું છે. તમે જે સપ્લાયના વોલ્ટેજ આપ્યા
That is your equation number 1. E is equal to E0 sin omega t આપણે અહીંયા સપ્લાય આપ્યો. હવે રેઝિસ્ટર છે, સો બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો હું લખાવું છું KVL. કિર્ચોફ્સ વોલ્ટેજ લો આપણે એપ્લાય કરીએ તો અહીંથી સ્ટાર્ટ કરીએ. અચ્છા, -2 પ્લસ, અને અહીંયા તો તમને ખબર જ છે રેઝિસ્ટરમાં જ્યાંથી એન્ટર થાય પ્લસ અને આ માઇનસ, યા બીજી લેંગ્વેજમાં સપ્લાયના બધા વોલ્ટેજ આને મળી જવાના છે. સો હું લખી નાખીશ E0 sin ઓમેગા ટી કિર્ચોફ્સ વોલ્ટેજ લો માઇનસ IR, આપણે ટ્રાવેલ કરી પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ જે હતા ને એમની આવી ગયા એટલે 0. તો અહીંથી હું લખી શકું E0 sin omega t is equal to IR. અહીંથી I ને સબ્જેક્ટ કરો તો E0 upon R into sin omega t, અને હું આને લખી શકું મારા વાલાઓ I is equal to I0 sin omega t. I is equal to I0 sin omega t. That is our equation number 2. આને હું ઇક્વેશન નંબર 2 કહી દઉં, અને 1 અને 2 ને તમે જરાક ચેક કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ 1 અને આ 2 એ બે ઉપરથી આપણે એવું કહી શકીએ કે એઝ પર ઇક્વેશન નંબર 1 and 2 લખી નાખીએ એઝ પર equation 1 and 2. This is voltage, yeah, this is EMF. EMF and current both are in same phase. હે સાહેબ એ હું બોલ્યા સેમ ફેઝ. હા જુઓ ને, અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી છે, ઓકે, અહીંયા સાઇન છે, અહીંયા સાઇન છે. હા, અહીંયા સાઇન ઓમેગા ટી હોત ને અહીંયા સાઇન ઓમેગા ટી +5 હોત, પ્લસ થીટા હોત તો એમ કે આ બે વચ્ચે ફેઝ ડિફરન્સ આવ્યો. ફેઝ એટલે કળા. અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી છે. ધેટ મીન્સ એઝ પર ઇક્વેશન 1 and 2 we can say, as per equation 1 and 2, voltage and current both are, या यहाँ पे EMF and current E and I both are in same phase. Both are in same phase या in phase આવું લખાય. In same phase या in phase ઘણી વખત તમને આવું બી લખીને આપે છે. In phase એટલે સમજી લેવાનું કે સેમ ફેઝ શો કરે છે. આવું કહી શકું સેમ ફેઝમાં છે. કેમ ખબર પડી? બેમાં ઓમેગા ટી. એનો મિનિંગ શું થયો હે સાહેબ? એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એવો થયો કે તમે જેવી સ્વિચને ક્લોઝ કરો ને તો જે સ્પીડથી સર્કિટમાં EMF એસ્ટાબ્લિશ થાય ને એ જ રીતે કરંટ એસ્ટાબ્લિશ થઈ જાય. ટૂંકમાં EMF ઇન્ક્રીઝ એટલો જ કરંટ ઇન્ક્રીઝ, જેટલો EMF ઇન્ક્રીઝ એટલો જ કરંટ ઇન્ક્રીઝ. ધેટ્સ ઇટ. અને I0 ને તમે અહીંયા લખી શકો હિયર I0 is equal to E0 by R. That means maximum current. Here I0 is equal to E0 by R. That is peak current. Maximum current કહી શકો, peak current કહી શકો, amplitude of current કહી શકો, જે કે હોય. ઓકે, જો આમાં કોઈ દીકરા જોવું પડે એમ જ નથી. આ તો હાવ ઈઝી થઈ ગયું. સિમ્પલ આ સપ્લાયનો બધો આને મળી જાય એટલે EMF is equal to IR. પૂરું. I ને સબ્જેક્ટ કર્યો. કોઈ દી કાંઈ તમારે રીડ જ ન કરવું પડે એવું ચેપ્ટર છે. અને એક સમજી ગયા બધામાં, પછી આની કોપી જ છે. સેકન્ડમાં અહીંયા ઇન્ડક્ટર કરીશ. ઓકે, આટલું આપણને ખબર પડી ગઈ. ચાલો હવે આપણે એનો ફેઝર ડ્રો કરીએ, પછી આપણે એનો ગ્રાફ ડ્રો કરશું, પછી પાવર. હવે આપણે એનો ફેઝર ડ્રો કરીએ. તો ફેઝર ડ્રો કરવા માટેનો રૂલ સમજજો. પહેલા આવી રીતના તમારે X એક્સિસ અને Y એક્સિસ ડ્રો કરી નાખવાની. પહેલા આવી રીતના આ X એક્સિસ અને આ Y એક્સિસ આમ ડ્રો કરી નાખવાની. હવે તમારે ફેઝર ડ્રો કરવો છે. ચલો ફેઝર તમને ખબર જ છે શું શો કરે છે. તો હું અહીંયા પહેલા આપણે EMF નો ફેઝર લઈએ. ચાલો નો પ્રોબ્લેમ. EMF નો ફેઝર તો મારે શું શો કરવાનો છે? E0. કારણ કે ફેઝરમાં મેં તમને હમણાં જ સમજાવ્યું, જોયું હતું પાછલી સ્લાઇડમાં જોઈએ જઈએ. ફેઝરમાં મેં કીધું હતું E0 એટલે મારે એના મેગ્નિટ્યુડથી આવે. ટૂંકમાં કેટલો આ વેક્ટર છે એની લેન્થ વધારે રાખવી ઓછી રાખવી મેગ્નિટ્યુડ શો કરે. તો
તો હું અહીંયા આ E0 આમ ડ્રો કરી નાખું. આ E0 છે, આ આપણે E0 કહેશું. આ E0. અચ્છા, ઈ ડાયરેક્શન ને તમને સમજાઈ ગયું હોવું જોઈએ કે ઈ ડાયરેક્શન ને હું ઓમેગા ટી કહી દેવાનો છું. આ E0 છે, આ મેગ્નિટ્યુડ, આ E0. અચ્છા, જે ડાયરેક્શનમાં તમારો જોવો તો કે ભાઈ EMF અને તમારો કરંટ બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 છે. જો સેમ ફેઝ હોવાનો મિનિંગ કે બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 છે, બંને સાથે છે. જેવું E0 sin ઓમેગા ટી છે એવું I0 sin ઓમેગા ટી છે. તો એનો મારે ફેઝર ડ્રો કરવાનો આવે. કોનો? તો કે ભાઈ મારે જે ફેઝર ડ્રો કરવાનો આવે I0 નો ઈ જ ડાયરેક્શનમાં આવે ને સાહેબ. કરેક્ટ છે બગા, ઈ જ ડાયરેક્શનમાં તારે આવે ને. શું કામ નો આવે? મીન્સ કે આ I0 તમને હું કહી દઉં I0. અચ્છા, I ઓમેગા ટી તો ઈ જ ડાયરેક્શનમાં ઓમેગા ટી. તમે ઓમેગા ટી શો કરવાને બદલે અહીંયા આમ શો કરી શકો કે ભાઈ આ ઓમેગા ટી. અહીંયા આપણે નો શો કરવો, આમ કહી દઉં ઓમેગા ટી, આ ડાયરેક્શન. હે સાહેબ, તમે E0 નો મોટો દોર્યો ને I0 નો નાનો કેમ ડ્રો કર્યો? એ હું તમને હમણાં સમજાવી દઉં. એ બી એનો આન્સર બી છે મારી પાસે. જો અહીંયા જ કહી દઉં. ચાલો તો I0 ઇઝ ઇક્વલ ટુ E0 અપોન R ની અંદર આમાં ઇફ R ઇઝ લેસ ધેન 1 હોય તો નો પ્રોબ્લેમ. બટ જો R ઇઝ ગ્રેટર ધેન 1 હોય, તમારો રેઝિસ્ટન્સ એક કરતા મોટો હોય તો પોસિબિલિટી છે ને કે I0 ઇઝ લેસ ધેન E0 આવે. I0 ઇઝ ઇક્વલ ટુ E0 અપોન R ની અંદર જો તમારો રેઝિસ્ટન્સ એક કરતા મોટો હોય, ગ્રેટર ધેન 1 હોય તો પોસિબિલિટી છે ને કે I0 ઇઝ લેસ ધેન E0 આવે. ધેટ્સ વાય મેં E0 ને લેન્થ વધારે રાખી, I0 ની લેન્થ ઓછી રાખી અને આ એંગલને આપણે ઓમેગા ટી કહી દીધું. હવે મને કહો તો કન્ટિન્યુઅસલી અહીંયા તમારું સપ્લાય પહેલામાંથી જોવો તો તમે હવે ધ્યાન આપો. પહેલા હું બે વસ્તુ કહી દઉં તમને, શાંતિથી જો. માની લો હે છોકરા, મેં આ ફેઝર આમ ડ્રો કર્યો હતો, આમ મને તમારે આન્સર આપવાનો છે. મેં આ ફેઝર આમ ડ્રો કર્યો હતો કે આ ભાઈ E0 અને આ બકાતારું I0. બોલો, આ મેં કરેક્ટ ડ્રો કર્યો કહેવાય કે રોંગ ડ્રો કર્યો કહેવાય? જસ્ટ રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ ધી આન્સર. આ મેં આવી રીતના ડ્રો કર્યો ફેઝરને. બે સેમ ડાયરેક્શનમાં જ રાખ્યા. જો ઈ કેમ ખબર પડે સેમ ડાયરેક્શનમાં? ઇક્વેશન પરથી. બે વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ છે જ નહીં. ઓમેગા ટી છે. બોલો, આમ ડ્રો કરી શકાય કે ન કરી શકાય? શું કેવું તમારું? કરી શકાય. યસ, વેરી ગુડ. કેમ ન કરી શકાય અમદાવાદ? ઓકે, ઓમેગા ટી 0 છે. ઓકે, ગુડ. ઓમેગા ટી 0 છે. પણ બેટા હું તને એમ કહું, હું એ જ સમજાવતો તો જો અહીંયા કે ઓમેગા ટી 0 તો સાઇન 0 0 તો EMF એ 0 ને તો કરંટ એ 0. પછી ઓમેગા ટી એટલે થીટા જ છે ખરેખર. ઓમેગા ટી પાઈ બાય 2 એટલે સાઇન 90, સાઇન 91 તો EMF એ E0, કરંટ એ E0. તો હમનો ડ્રો કરી શકું આમ કે ભાઈ આ E0, આ I0. અચ્છા, પછી ઓમેગા ટી ની વેલ્યુ ચલો હવે 0 થી પાઈ બાય 2 એટલે મેક્સિમમ થઈ ગયું. પછી પાઈ તો સાઇન પાઈ, ઓમેગા ટી પાઈ હોય તો સાઇન પાઈ 0, સાઇન પાઈ 0 તો પાછો કરંટ 0. નો પ્રોબ્લેમ, એમાં હું વાંધો છે. પછી પાછો સાઇન 3 પાઈ બાય 2 આવશે. સાઇન 3 પાઈ બાય 2 એટલે -1 એટલે ડાયરેક્શન બદલાઈ ગઈ હોય. પહેલા કરંટ ક્લોકવાઇઝ જતો હતો, હવે કરંટ એન્ટી ક્લોકવાઇઝ જવા માંડ્યો. આ નીચેનો હાફ સાયકલ આવી ગયો. સો માઇનસ સાઇન 3 પાઈ બાય 2 -1, સો માઇનસ E0 તો નો પ્રોબ્લેમ. હું આમ કહી દઉં -E0 પાછું આ એનો I0. હું વાંધો છે? તો હું તો સમજાવું ને કે ફેઝર એટલે રોટેટિંગ વેક્ટર જ છે. ફેઝર મીન્સ રોટેટિંગ વેક્ટર જ છે. તો હું સમજાવું છું તમને કે ફેઝર અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે. હું આમ બી ડ્રો કરી શકું, હું આમ બી ડ્રો કરી શકું, હું આમ બી ડ્રો કરી શકું,
હું બધી રીતે ડ્રો કરી શકું. બસ મારે ખાલી ઓનલી રેઝિસ્ટરનો ફેઝર ડ્રો કરવો હોય ત્યારે એ ધ્યાન રાખવાનું કે આ E0 અને I0 વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 રાખવાનો, બાકી ગમે ત્યાં હોય. આ અત્યારે અહીંયા છે ઓમેગા ટી, જે ઓલા ભાઈબંધે કીધું એમ કે ઓમેગા ટી એ અહીંયા આવી રીતના છે. ઓલવેઝ થોડું ને આમ હોવાનું, પછી આમ રોટેટ થઈને આવી જવાનું, પછી આમ થવાનું, આમ થવાનું, આમ થવાનું, આમ થવાનું, આમ થવાનું, આમ થવાનું. આ કન્ટિન્યુઅસલી રોટેટ થતું રહે ને, કારણ કે એની વેલ્યુ કન્ટિન્યુઅસલી રોટેટ થતી રહેશે. એટલે ખબર પડી ભાઈ? પાક્કું બધાને? યસ બોલ અમદાવાદ. સર તો પેલું બનશે કે નહીં? ફરીથી પેલું પર્પલ કલર થી ડ્રો કર્યું ને એ થશે? હા, એટલે એવી રીતના ડ્રો કરી શકાય કે નહીં ને? યસ, કરી શકાય, ગમે ત્યારે કરી શકાય. પણ તારે ધ્યાન રાખવાનું કે ટી ઇઝ ઇક્વલ ટુ 0. અને બેટા આ તો મેં છે ને તમને બધાને કન્ફ્યુઝન ન થાય ને એટલા માટે મેં ચાય કરીને આવી રીતના ડ્રો કરાવરાયું એઝ પર એનસીઆરટી. બાકી ઈઝી શું પડે ખબર છે? આમાં જોઈએ ખાલી આમ કે આ વીએમ આ એમ, હાલો પૂરું. ઓનલી રેઝિસ્ટરનો ફેઝર પૂરો, બે સેમ ડાયરેક્શન, બે વચ્ચે કાંઈ ફેઝ બેઝ છે નહીં, વાત પૂરી. આઈ કરેક્ટ, આઈ કરેક્ટ, બેને વાયમાં દેખાડું કરેક્ટ, બેને આમ દેખાડું નેગેટિવ એક્સમાં કરેક્ટ, નેગેટિવ વાયમાં લઈ જાઓ કરેક્ટ, નો પ્રોબ્લેમ એટ ઓલ. આ ફેઝર થઈ ગયું. હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ. ગ્રાફ. સર હા પહેલા આ પોઝિટિવ એક્સ ને નેગેટિવ એક્સ માં જ્યારે 0 ને પાઈ થાય હમ. ત્યારે આખો કરંટ ને બે 0 નો થઈ જાય. એટલે ત્યારે 0 જ થઈ જશે, પણ ઓમેગા ટી 0. પણ ત્યારે આપણે એમ કહી શકીએ ને કે ઓમેગા ટી 0 એટલે કે તારું ઈએમએફ અને કરંટ સાઇનોસોઇડલી વેરી નથી થતું. પણ એનો મિનિંગ એમ નહીં હોય ને કે E0 અને I0 મેક્સિમમ ત્યારે બેટરી તો હોઈ શકે ને. તો માની લો આને હટાવી દે તો કરંટ અને વોલ્ટેજ તો જ શકે ને. અત્યાર સુધી આપણે બેટરી નહોતી જોઈ તો કરંટ વોલ્ટેજ તો જ શકે. એટલે એવી રીતના નથી સમજવાનું. એનો ક્વેશ્ચન જો જેન્યુઅનલી છે કે સાહેબ તમે આમ ડ્રો કર્યું, આ I0 સોરી આ આપણે E0 રાખીએ અને આ I0 ડ્રો કરી નાખીએ સાહેબ, તો હવે આમાં તો બે 0 0 થઈ ગયું. તમે 0 0 મૂકો 0 0 થયું. આ ક્યાં 0 0? અરે નહીં યાર દોસ્ત, અત્યારે માની લો કોઈ બેટરી હોય તો બેટરીનું મેક્સિમમ ઈએમએફ હતું, મેક્સિમમ કરંટ હતો. હવે બેટરી હોય તો આવી રીતના રોટેટ થવાનું નથી, એમાં તો કરંટ કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ કરંટ જવાનો. પણ હું સપ્લાયમાં ઓલ્ટરનેટિંગ આપી દઉં તો કન્ટિન્યુઅસલી આની વેલ્યુ ચેન્જ થતી રહે, પોઝિટિવ નેગેટિવ પછી 0 પોઝિટિવ નેગેટિવ ચેન્જ થતી રહે. તો એવું કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. જે ડાયરેક્શનમાં E0 એ જ ડાયરેક્શનમાં I0, ધેટ્સ ઇટ. ડન બધાને? રાજકોટ ગુરુકુળ ઓકે. તો આ જે છે એ તમારો ગ્રાફ આપણે હવે અહીંયા ડ્રો કરીએ. હું અહીંયા y એક્સિસ, આ x એક્સિસ, અહીંયા આપણે ઓમેગા ટી લઈ લઈએ છોકરાઓ. એટલે થીટાની વેલ્યુ જો ઓમેગા ટી એટલે થીટા જ છે. અને અહીંયા આપણે ઈએમએફ અને કરંટ બંનેનો ગ્રાફ ડ્રો કરવો છે. ઓમેગા ટી એટલે થીટા તમારે લખી નખાય કે અહીંયા ઓમેગા ટી એટલે તમારો થીટા 0, પછી π/2 પાઈ, અહીંયા આપણે લખી નાખીએ π/2, પછી અહીંયા લખી નાખીએ પાઈ, અહીંયા લખી નાખીએ 3π/2, અહીંયા લખી નાખીએ 2π. ચલો સાઇન નો ગ્રાફ પહેલા આપણે E is equal to E0 sin ઓમેગા ટી માટે ડ્રો કરીએ તો આવું આવશે. કે ભાઈ ઈએમએફ ની તમારી મેક્સિમમ વેલ્યુ પ્લસ E0 માઇનસ E0, પ્લસ E0 એન્ડ માઇનસ E0. બીજી વાત આની અંદર હું એવી કહીશ તમને કે પ્લસ E0 અને માઇનસ E0 આપણી પાસે આવી ગયું. હવે કરંટ નો મારે ગ્રાફ ડ્રો કરવો હોય, આ પ્લસ E0 જો વેલ્યુ પુટ કરતા જાવ 0 0 π/2 પ્લસ E0 પાઈ 0 3π/2 માઇનસ E0 2π 0 કરંટ નો ગ્રાફ. અચ્છા કરંટ કઈ રીતના બદલાય છે? એ જ ફોર્મ્યુલા છે ને, I is equal to I0 sin ઓમેગા ટી. તો શું ચિંતા કરવાની? હે સાહેબ તો I0 નું વેલ્યુ નાનું રાખવાની. હા એવું કઈ જરૂરી નથી I0 નાનો જોયો ભાઈ, ખોટા આવા બધામાં ન પડતા. એ તો મેં ક્યારે કીધું, જ્યારે R greater than 1 હોય
તમે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી લખો ને તો તમને એનસીઆરટી જેવું લાગે કે સાહેબે બધું એના જેવું ભણાવ્યું ને એટલા માટે. બાકી મેં કીધું એમ ફેઝર બેઝરમાં ખોટી કઈ ચિંતા બિંતા નહીં કરવાની. હવે આ ગ્રાફ થઈ ગયો આપણો, બે સાઇન નો હતો એટલે 0 માંથી જ સ્ટાર્ટ થયો. ત્યારબાદ હું પાવર એન્ડ એવરેજ પાવર, આમાં આપણું છેલ્લું હેડિંગ ઓનલી રેજિસ્ટરમાં, પાવર એન્ડ એવરેજ પાવર, પાવર એન્ડ એવરેજ પાવર. ચાલો તો હવે આપણે પહેલા પાવરની ફોર્મ્યુલા લખીએ. અહીંયા રેઝિસ્ટર એઝ અ લોડ થયું છોકરો. રેઝિસ્ટર કોઈ દી સોર્સ તો હોઈ ન શકે, તો હું લખી નાખું રેઝિસ્ટર એઝ અ લોડ. તો પાવર પી લોડ હોય કે સોર્સ હોય, પાવરની ફોર્મ્યુલા તમને ખબર છે VI. અચ્છા, અહીંયા લોડ તરીકે રેઝિસ્ટર હોય ત્યારે I²R કે V²/R હું એક્સ્ટ્રા યુઝ કરી શકું. તો અહીંયા હું યુઝ કરી શકું V = IR મૂકું તો I²R યા V²/R. બટ આપણે એ નથી લખવું. હવે અહીંયા પાવર કયો પાવર હે? આ ઇન્સ્ટેન્ટેનિયસ પાવર છે. જો હું V અને I ની વેલ્યુ મૂકું, જો અચ્છા સોરી VI નહીં, સોરી EI, કારણ કે મેં E કીધું છે. તો EI, તો E ની ફોર્મ્યુલા હું E0 sin omega t મૂકી શકું. I ની જગ્યાએ હું I0 sin omega t મૂકી શકું. બટ એ તો ઇન્સ્ટેન્ટેનિયસ પાવર છે ને. મારે કયા પાવરની જરૂરિયાત છે? તો કે ભાઈ મારે એવરેજ પાવર. ઇન્સ્ટેન્ટેનિયસ પાવરનો શું વાંધો છે સાહેબ? ઇન્સ્ટેન્ટેનિયસ પાવર મેઝર ન થાય. કેમ? કારણ કે જેમ કરંટ અને વોલ્ટેજ કન્ટિન્યુઅસલી ટાઈમ સાથે ચેન્જ થતા હોય એમ ઇન્સ્ટેન્ટેનિયસ પાવર થોડો મેઝર થવાનો, કન્ટિન્યુઅસલી થોડો પાવર મેઝર થવાનો. આપણે એવરેજ પાવર મેઝર કરશું. અચ્છા, E = IR મૂકી દઉં તો આ ફોર્મ્યુલાને હું I²R લખું યા E²RB હવે લખું છું. તો હવે હું તમને અહીંયા I²R માં ચલો તો આપણે P = I²R માં હું I ની વેલ્યુ પુટ કરું I0 sin omega t હોલ સ્ક્વેર ઇન્ટુ R. તો આ ફોર્મ્યુલા બની ગઈ I0² R sin સ્ક્વેર ઓમેગા t. આ કયો પાવર છે? ઇન્સ્ટેન્ટેનિયસ પાવર છે. જોવો ને, ટાઈમ સાથે પાવર કન્ટિન્યુઅસલી ચેન્જ થાય. ઇન્સ્ટેન્ટેનિયસ પાવર ડિફાઇન જ ન થાય. તત્કાલીન પાવર જેવું કાંઈ ન હોય. તત્કાલીન પ્રવાહ વોલ્ટેજ જેવું કાંઈ ન હોય. કારણ કે એટલું ફાસ્ટ જે ચેન્જ થતું હોય થોડું ને મેઝર થવાનું. તો મેઝર કોણ થવાનું? એવરેજ. એ સાહેબ કરંટમાં તો એવરેજ ક્યાં મેઝર થયો તો? RMS કરંટ મેઝર થયો તો પાવરમાં મારે RMS સુધી નહીં જવું પડે? નહીં, કારણ કે પાવરમાં એવરેજ પતી જશે. કારણ કે એવરેજ પાવરની ફોર્મ્યુલામાં જો કરંટનો સ્ક્વેર આવે છે, I²R છે. સ્ક્વેર કરી નાખો એટલે નેગેટિવ પાર્ટ ઓટોમેટિકલી પ્લસ થઈ જતો હોય. એટલા માટે મારે પાવરની અંદર એવરેજ પાવરથી જ કામ પતી જશે. મારે ઇન્સ્ટેન્ટેનિયસ પાવરમાં નહીં જવું પડે. તો હું અહીંયા હેડિંગ આપી દઉં કે ભાઈ આપણે એવરેજ પાવર સમજીએ. હવે આ તમારો ઇન્સ્ટેન્ટેનિયસ પાવર હતો છોકરાઓ. નાઉ એવરેજ પાવર. ચલો, તો એવરેજ પાવર શું કહે છે? એને છોકરાઓ આવી રીતના P બાર યા P ની આવી રીતના બ્રેકેટ એમ કોઈ બી રીતે એને ડિનોટ કરી શકાય. સો હું અહીંયા એવરેજ પાવર P બાર લખું તો એવરેજ માટે તમને ખબર જ છે આ ફોર્મ્યુલા, આની જ એવરેજ લેવાની. તો હું પહેલા લખી જ નાખું છું એવરેજ પાવરની અંદર આવી રીતના બ્રેકેટ I0² R sin સ્ક્વેર ઓમેગા t. સો એવરેજ કઈ કીધું ન હોય તો હું કેટલા ટાઈમ ઇન્ટરવલ માટે એવરેજ લઉં? 1 ટાઈમ ઇન્ટરવલ. તો ચાલો, તો તમે જ મને કહો તો આ જો આ બ્રેકેટ એવરેજ શો કરે છે. I0² ની હું અહીંયા સાઈડમાં થોડીક તમને હેલ્પ કરતો જાઉં. અહીંયા સાઈડમાં કે I0² ની 1 ટાઈમ પીરિયડ પર એવરેજ I0² જ આવે. કારણ કે તો યાર મેક્સિમમ વેલ્યુ છે, કોન્સ્ટન્ટ. યાદ કરો NAB ઓમેગા અપોન R, એ તો મેક્સિમમ વેલ્યુ છે. પછી R, તો કે R ની એવરેજ 1 ટાઈમ પીરિયડ પર R જ થાય. આ હું 1 ટાઈમ પીરિયડ એવરેજ
ફોર વન ટાઈમ પીરિયડ લખું છું અહીંયા હું, કે વન ટાઈમ પીરિયડ માટે એવરેજ કેટલી થવાની છે. અચ્છા, સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની મેં યાદ કરાવી હતી કાલે, યાદ કરો કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની વન ટાઈમ પીરિયડ પર એવરેજ 1/2 થાય. સાઇન કે કોસ હોય તો 0 થાય અને સાઇન સ્ક્વેર હોય તો 1/2 થાય. પ્રૂવ કરાવરાયું હતું તો 1/2. તો મૂકી દો અહીંયા વેલ્યુ એટલે કામ થઈ ગયું તમારું પૂરું, કે ભાઈ અહીંયા આપણે I0 સ્ક્વેર ના I0 સ્ક્વેર, R ના R અને સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની જગ્યાએ 1/2. યાદ કરો, આવી ફોર્મ્યુલા આપણી પાસે આવી હતી. ચેપ્ટર નંબર 6 આપણો થર્સડે લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે આપણો ચેપ્ટર નંબર 7 નો ટોપિક છે ને અહીંયા મુકાઈ ગઈ છે I0 સ્ક્વેર R/2. અચ્છા, એક કામ કરવું છે, તમે આવી ફોર્મ્યુલાથી અવેર છો ભાઈ કે IRMS એટલે I0/√2 થાય કે ન થાય? તો તમે એનો સ્ક્વેર કરો તો હાલો, તો બે સાઈડ સ્ક્વેર કરો તો IRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I0 સ્ક્વેર બાય 2. હલો બકા, તો હું એમ કહેવા માંગુ છું તમને અહીંયા કે આ I0 સ્ક્વેર બાય 2 એટલે હું લખી શકું IRMS સ્ક્વેર. તો તમારી પાસે એવરેજ પાવરની ફોર્મ્યુલા આવી જશે. એવરેજ પાવરની IRMS સ્ક્વેર ઇન્ટુ R. યા હું માની લો આ જ ફોર્મ્યુલા મેં I સ્ક્વેર R થી સોલ્વ કરી, એની બદલે E સ્ક્વેર બાય R થી હું કરી જ શકતો હતો ને. E ની વેલ્યુ મારી પાસે હતી E0 સાઇન ઓમેગા ટી. તો એવી રીતના સોલ્વ કરું તો આ ફોર્મ્યુલા થઈ જશે ERMS સ્ક્વેર અપોન R. યા તમે સમજી લો IRMS ઇઝ ઇક્વલ ટુ ERMS અપોન R સ્ક્વેર કરી નાખો, એક RR કેન્સલ થઈ જાય. તો તમારી પાસે એવરેજ પાવરની ફોર્મ્યુલા. એ મારા વાલાઓ ભેજામાં ઉતર્યું? બધાને રેડી? 100% ક્લિયર? ઓકે. ટૂંકમાં બધું બસ હવે આપણે બધા માટે આ જ કરવાનું છે. પહેલા આપણે ઇક્વેશન કરશું, પછી બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ, પછી ફેઝર, પછી ગ્રાફ ને પછી પાવર. આવું ઇન્ડક્ટર માટે, આવું કેપેસિટર માટે, આવું RL સિરીઝમાં હોય, RC સિરીઝમાં હોય, LC સિરીઝમાં હોય, LCR સિરીઝમાં હોય, બધા પેરેલલમાં હોય. આ બે દિવસ યાદ ધંધો કરવાનો છે આપણે કન્ટિન્યુઅસલી. તો હવે આપણે નેક્સ્ટ ઓનલી ઇન્ડક્ટર લઈએ. સેકન્ડ, ચલો તમે ઓનલી રેઝિસ્ટરમાં એટલું સમજ્યા, પહેલા હું અહીંયા હેડિંગ આપી દઉં, ઓનલી ઇન્ડક્ટર. સર્કિટમાં માત્ર અવરોધ હોય. તમે પહેલા આટલો ડેટા મગજમાં રાખજો કે ઓનલી રેઝિસ્ટર હશે તો કરંટ અને વોલ્ટેજ બંને સેમ ફેઝમાં હતા, ફેઝ ડિફરન્સ 0. બેના ગ્રાફ આપણે જોઈ લીધા હતા. પાવરની ફોર્મ્યુલા આવી, મેં તેદી કીધું હતું કે ચિંતા નહીં કરવાની, I સ્ક્વેર R કે V સ્ક્વેર બાય R. પણ એવરેજ પાવર હોય તો RMS કરી નાખવાનો, IRMS સ્ક્વેર R અને VRMS સ્ક્વેર અપોન R. એટલે કઈ પ્રશ્ન જ ન થાય. હવે ઓનલી ઇન્ડક્ટર છે. ચાલો હું અહીંયા છોકરાઓ એક એવું ઇન્ડક્ટર લઉં છું. આ તો હજી તમને મત લાગે કે સાહેબે સોલ્વ લાગે કે ઓકે ઇન્ડક્ટર. એક એવું ઇન્ડક્ટર છે કે જેનો ઓહમિક રેઝિસ્ટન્સ 0 છે. ઈ હું બોલ્યા સાહેબ? મીન્સ કે ઇન્ડક્ટર બનવાનું હેમાંથી? વાયરમાંથી જ બનવાનું ને. અને વાયર હોય એને રેઝિસ્ટર હોય કે ન હોય? હોય જ તે. તો આના રેઝિસ્ટન્સને મારે નથી લેવાનું એમ. એનો ઓહમિક રેઝિસ્ટન્સ 0 છે. ખરેખર તાર હોય અને આર હોય, સિમ્પલ લેંગ્વેજ. વાયર હોય અને રેઝિસ્ટન્સ હોય. તો વાયર હોય એટલે એને રેઝિસ્ટન્સ હોય, પણ એ મારે કન્સિડર નથી કરવાનું એના ઓહમિક રેઝિસ્ટન્સને. તો નો પ્રોબ્લેમ. ચલો આ આપણું ઇન્ડક્ટર થઈ ગયું. હું સોર્સ તરીકે ઓલ્ટરનેટિંગ સોર્સ આપું છું. આ પહેલી જ ઇક્વેશન નંબર 1 જે કાલે આપણે સમજ્યા હતા કે અહીંથી હું E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી, ધેટ ઇઝ અવર ઇક્વેશન નંબર 1. આની અંદરથી આવી રીતનું આમ ઓલ્ટરનેટિંગ કરંટ જઈશ. યા તમે એવું આવી રીતના શો કરવું હોય તો I ઓફ ટી આવું લખી નાખવાનું. કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. હવે આમાં તરત આપણે જે કરતા હતા એ જ પ્રોસેસ એપ્લાય KVL બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો.
ખાલી તમે એક એટલું નોટિંગ રાખજો, આનો 0 ઓહમિક છેલ્લે હું ક્યાંક લખાવી દઈશ, પણ આ કારણ કે આપણે ઇન્ડક્ટર બનાવીએ છીએ વાયરને વાઉન્ડ કરીને જ, તો તાર હોય એટલે ને આર હોય, પણ એ નથી આપણે લેતા. મેં બધું ડિસ્કશન કરીએ છીએ બાય KVL, કિર્ચોફ વોલ્ટેજ લો. તો અહીંથી હવે આમાં તો કરંટ ઇન્ક્રીઝ થાય ત્યારે તમને ખબર છે એન્ટર થતો હોય પ્લસ, અને જ્યાંથી કરંટ લીવ કરતો હોય માઇનસ, અને કરંટ ડિક્રીઝ થાય તો જ્યાંથી એન્ટર થતો હોય માઇનસ અને લીવ થતો હોય પ્લસ. તો અહીંયા મારે એવું ન આવશે, અહીંયા હું ખાલી લખી નાખું સપ્લાયનો બધે બધું આને મળી ગયું. તો અહીંયા આપણે E0 sin ઓમેગા ટી માઇનસ ઓફ ઇન્ડક્ટરને અક્રોસ મેં કીધું તું કે પોટેન્શિયલ ડિફરન્સ મારે લખાય LdI/dt. હું તમને સમજાવી ચૂક્યો હતો કે રેઝિસ્ટર હોય તો IR લખાય, કેપેસિટર હોય તો Q/C લખાય, અને ઇન્ડક્ટર હોય તો LdI/dt લખાય. એનું સેલ્ફ ઇન્ડ્યુસ EMF ની ફોર્મ્યુલા છે -LdI/dt. તો હવે અહીંથી આપણે આમ ન લખી શકીએ છોકરો, E0 sin ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ LdI/dt. હે સાહેબ હવે શું કરશો? ઓલામાં શું કીધું તું રેઝિસ્ટરમાં? તો કે એક EMF નું ઇક્વેશન નંબર 1 કીધો તો, બીજું ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરી હતી કરંટ માટે. તો અહીંયા મારે કરંટ જ લાવવાનો. ત્યાં કરંટ સીધો આવી ગયો હતો, અહીંયા એમ સીધો નહીં આવે. અહીંયા જો DI છે, DI માંથી I જોતું હોય તો મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે, સંકલન. હાલો કાંઈ વાંધો નહીં. તો એ મેથેમેટિકલ પાર્ટ એટલો ઇન્ક્રીઝ થઈ જશે. અહીંયા તમે એક કામ કરો, E0 ઓલા L ને ડિનોમિનેટરમાં જવા દો, sin ઓમેગા ટી ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા બીજું DI. નાઉ ઇન્ટિગ્રેટ બોથ ધી સાઈડ. ચાલો હું બંને સાઈડ આવી રીતના ઇન્ટિગ્રેટ કરું. લિમિટ શું મૂકશો હે સાહેબ? એમાં એવું થોડું મૂકે t ઇઝ ઇક્વલ ટુ 0 એ કરંટ 0. હાલો ઓકે, કયા ટાઈમે કરંટ મેક્સિમમ? આમાં તો કન્ટિન્યુઅસલી ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી કરંટ ચેન્જ થતો રહે છે. તો હું અહીંયા પહેલી વખત આપણા ફિઝિક્સની અંદર બી ગ્રુપ વાળા કાન ખોલીને સાંભળશે કે મેં લિમિટ નથી મૂકી. એટલે આવા ઇન્ટિગ્રેશનને ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન કહેવાય, ગુજરાતીમાં અનિયત સંકલન. ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન, હું લિમિટ નથી મૂકતો. અને જ્યારે હું લિમિટ મૂક્યા વગર ઇન્ટિગ્રેશન કરું ને ત્યારે એક ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ C મારે લેવું પડે. આ બધું એ ગ્રુપ વાળાને તો રોજિંદુ થઈ ગયું હોય, એને કઈ નવું ન લાગે આની અંદર. પણ બી ગ્રુપ વાળાએ શાંતિથી સમજવું પડશે કે આમ E0 અપોન L સાઇન ઓમેગા ટી dt નું થવાનું છે. સાઇન નું આપણને ખબર જ છે છોકરાઓ, માઇનસ ઓફ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા આવવાનું જ છે, કારણ કે ઓમેગા ટી ની સાથે કર્યું તો ટી નો મલ્ટીપ્લાયર ડિનોમિનેટરમાં પ્લસ સી. હવે આમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ક્યાંય આવવાની જ નથી, પ્લસ મેં મૂકી દીધું સી. ત્યારબાદ આપણે અહીંયા ડીઆઈ નું જે છે એ થવાનું છે આઈ. ડીઆઈ નું આઈ સામે જ લખું છું, સ્પેસ નથી, તો અહીંયા આપણે લખી નાખશું E0 અપોન L માઇનસ ઓફ cos ઓમેગા ટી અપોન ઓમેગા પ્લસ સી આમ આવશે. અને ડીઆઈ નું તમને ખબર જ છે, ડીઆઈ નું થઈ જશે આઈ. પહેલા મેં સિમ્પલ સાઇન ઓમેગા ટી નું માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા કરી નાખ્યું. હવે મેં ઇનડિફાઇનાઇટ કર્યું છે એટલે મેં પ્લસ સી કર્યું, વેર સી, અચ્છા આને હું ફરીથી લખું આ ઇક્વેશન ને, સો આઈ ઇઝ ઇક્વલ ટુ E0 અપોન ઓમેગા L કહી દઉં માઇનસ ઓફ કોસ ઓમેગા ટી કહી દઉં પ્લસ સી વેર સી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ, સંકલન અચળાંક છે, વેર સી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. તો કો ક્યાં કરંટ ની, અચ્છા આ સોરી હો, બ્રેકેટ કરવાનું, માઇનસ કોસ ઓમેગા ટી. તો સાહેબ આ શું થયું હે? આ ફોર્મ્યુલા નંબર 2 કે સોરી ઇક્વેશન નંબર 2 કહેવાનું? ના, નહીં કહેવાનું. જો તો મને કહો તો તમે આ શું છે? આ કરંટ. હવે તમે ડાયમેન્શનલ એનાલિસિસમાં સમજી ચૂક્યા છો, યાદ કરો ડાયમેન્શનલ એનાલિસિસમાં કે હું અહીંયા ક્યાંય પ્લસ આવે, એડિશન આવે કે સબટ્રેક્શન આવતું હોય તો જે કાંઈ ફિઝિકલ ક્વોન્ટિટી
એડિશન કે સબટ્રેક્શન ની આગળ પાછળ છે ને બધાની ડાયમેન્શનલ ફોર્મ્યુલા સેમ હોવી જોઈએ, બધા ડાયમેન્શનલી વેલિડ હોવા જોઈએ. હલો, ડાયમેન્શનલી કરેક્ટ હોવા જોઈએ, તમે બની ગયા છો. જેમ કે માની લો સિમ્પલ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80, આનું મીટર પર સેકન્ડ, આનું મીટર પર સેકન્ડ, આનું મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ મીટર પર સેકન્ડ થઈ ગયું. તો બધા જ ઇક્વેશન જેમાં પ્લસ માઇનસ આવતા હોય તો દરેક ઇક્વેશન ફિઝિક્સની અંદર ડાયમેન્શનલી કરેક્ટ હોવા જોઈએ. અને એની માટે પ્લસ માઇનસની આજુબાજુ જે કાંઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે એ બધાના ડાયમેન્શન સેમ થવા પડે. તો આ ડાયમેન્શનલી કરેક્ટ બનવા માટે આ તો ભાઈ એમ્પિયરમાં છે, કરંટ એમ્પિયરમાં હોય, આ કરંટ છે, આ બી કરંટ છે, તો આ બી કરંટ જ થવાનો ને, બીકોઝ ઓફ પ્લસ આવ્યું તો પ્લસની લેફ્ટ સાઈડ વાળું ટર્મ કરંટ છે, તો આ બી કરંટ જ થવું પડે, કારણ કે તો જ આ ઇક્વેશન ફિઝિક્સને એકોર્ડિંગ વેલિડ થાય, ડાયમેન્શનલી કરેક્ટ થાય. તો ડાયમેન્શનલી કરેક્ટ થવા માટે આ કરંટ છે એમ્પિયરમાં હોય તો આ ટર્મ એમ્પિયરમાં હોવું જોઈએ, આ ટર્મ એમ્પિયરમાં હોવું જોઈએ. મીન્સ કે તમારો જે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે એ ખરેખર કરંટ છે, પણ કેવો કરંટ? કોન્સ્ટન્ટ કરંટ. અને હું કયા ચેપ્ટરને ભણાવું છું? ટાઈમ વેરાઇંગ કરંટ, ઓલ્ટરનેટિંગ કરંટ. તો મારે કોન્સ્ટન્ટ કરંટનું શું કામ છે? એને નેગ્લેક્ટ કરો. મારું કહેવાનું હું પોઈન્ટ હજી રિપીટ કરું છું કે આ કરંટ છે તો યુનિટ એમ્પિયર, તો આ બી કરંટ થવું પડે ને આ બી કરંટ થવું પડે, બીકોઝ ઓફ પ્લસ છે. તો પ્લસ હોય તો બધા ડાયમેન્શન તો જ થાય કે જો આ એમ્પિયરમાં હોય, આ એમ્પિયરમાં હોય, આ એમ્પિયરમાં, તો બરાબર છે. સી કરંટ છે, નો પ્રોબ્લેમ. ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ તમારો કઈ કરંટની વેલ્યુ મળતી હશે. બટ મારે તો કેવા કરંટનું કામ છે? ટાઈમ વેરાઇંગ, કે જે ટાઈમ સાથે વેરી કરતો હોય. આ તો કોન્સ્ટન્ટ કરંટ આવ્યો એ પાકું. તો હું અહીંયા હજી ડેપ્થમાં લખી નાખું કે આ તમારો કોન્સ્ટન્ટ કરંટ છે, અને કોન્સ્ટન્ટ કરંટ છે તો એને હું નેગ્લેક્ટ કરી નાખું. ભાઈ મારે અહીંયા કોન્સ્ટન્ટ કરંટનું કાંઈ કામ નથી, તો હું કોન્સ્ટન્ટ કરંટને જવા દઉં. અને તો હવે આ ફોર્મ્યુલા મારે શું લખાય? હવે આ ફોર્મ્યુલા મારે લખાય I is equal to E0 upon omega L minus of cos omega t. અચ્છા, હવે હું આને થોડુંક આનું એક્સચેન્જ કરું. I is equal to E0 upon omega L minus cos omega t. એને હું આમ ન કહી શકું છોકરો કે માઇનસ કોસ ઓમેગા ટી છે, માઇનસ ભલે રહ્યું ઘડીક વાર ભલે રહ્યું, કોસ ઓમેગા ટી ને મારે સાઇન ના ટર્મમાં લઉં, એ હું કામ હે છે? અરે યાર, મારી પાસે ઇક્વેશન નંબર 1 EMF સાઇનમાં છે, તો મારે કરંટને સાઇનમાં તો લાવવું જ પડે. તો તમે એવું નથી સમજી ગયા કે કોસ ઓમેગા ટી એટલે મારે લખાય સાઇન ઓમેગા ટી સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. અને આ માઇનસ ને હું અહીંયા અંદર લઈ જઈશ તો મારી પાસે આ ઇક્વેશન બનીને રેડી થઈ જશે. E0 અપોન ઓમેગા એલ, આ માઇનસ ને અંદર લઈ જાઓ તો આને ન લગાય ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, કારણ કે સાઇન છે, માઇનસ અંદર જાય તો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી નું મેં કર્યું ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. પણ સર અમને આ ન સમજાણું, આ તમે કેવી રીતના લખ્યું ને એ ન સમજાણું. હું તમને ઓલેસટીસી યાદ અપાવું, યાદ કરો, યા કાસ્ટ રૂલ. તમે બધા ઓલેસટીસી થી ભણ્યા હશો એટલે ઓલેસટીસી કહું છું, હું કાસ્ટ રૂલ થી હેબિટ મને છે, નો પ્રોબ્લેમ. તો અહીંયા મારે તમને ખબર જ છે કે 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ. હા ભઈલા, સર પાઈ બાય 2 પ્લસ કે માઇનસ બંને ચાલી શકે ને? આવો એક જ મિનિટ કહું, હું જ સમજાવવાનું શરૂ કરું છું એટલા માટે. તો અહીંયા આપણે કોસ ઓમેગા ટી જોઈએ છે, મારે અલ્ટિમેટલી મારે માઇનસ કોસ ઓમેગા ટી જોઈએ છે. જો તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા પોઝિટિવ હોય, સેકન્ડમાં સાઇન, ટેન અને કોસ. સાઇન સાથે કોસેક હોય, ટેન સાથે કોટ હોય ને કોસ સાથે સેક હોય. તો હવે મારું તમને કહેવાનું મિનિંગ એમ છે કે ભાઈ મારે માઇનસ કોસ ઓમેગા ટી છે, તો મેં માઇનસ કોસ ઓમેગા ટી લખ્યું છે. હાલો, કાંઈ વાંધો નહીં. તો અહીંથી આપણે ગયા હું પહેલા એક આમ કામ કરું કે સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખું. તો તમને ખબર જ છે કે પાઈ બાય 2 પ્લસ લખું
ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખું કે પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી લખું, બોથ આર સેમ. તો પાઈ બાય 2 આવે એટલે તમને ખબર છે કે ફંક્શન ચેન્જ કરી નાખવાનો, સાઇન નું કોસ થઈ જાય, સીધું કોસ ઓમેગા ટી આવી જાય. પણ હવે હું અહીંયા જ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કરું, પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કરું તો પાઈ બાય 2 ડેફિનેટલી પાઈ બાય 2 છે તો પાઈ બાય 2 એટલે સાઇન નું થઈ જવાનું છોકરાઓ કોસ. પાઈ બાય 2 છે એટલે સાઇન નું કોસ. પાઈ બાય 2 માઇનસ કરો એટલે સબટ્રેક્ટ કરવાનું આવે, માઇનસ કરો એટલે સબટ્રેક્ટ કરો એટલે પાછા તમે કયા ક્વોડ્રન્ટમાં આવો? ફર્સ્ટ. તમારે એકચ્યુઅલ ફંક્શન જોવાનું, એકચ્યુઅલ ફંક્શન કોણ છે? સાઇન. કોસ નહીં જોવાનું, સાઇન જોવાનું. તો કોસ ઓમેગા ટી. પણ મારે ક્યાં કોસ ઓમેગા ટી જોઈએ? મારે તો માઇનસ કોસ ઓમેગા ટી જોઈએ. પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી કરતો તો, જો તમે અહીંયા મારી વાત બરાબર સમજજો, જે ઓલા ભાઈએ ક્વેશ્ચન પૂછ્યો કે પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી કરું, પાઈ બાય 2 કરું તો સાઇન નું શું થઈ જાય? કોસ. પાઈ બાય 2 કર્યું એટલે સાઇન નું કોસ. આ રેડી બધાને? ઓકે. પાઈ બાય 2 પ્લસ એટલે કયું ક્વોડ્રન્ટ આવે? સેકન્ડ. સેકન્ડમાં કોણ પોઝિટિવ હોય? સાઇન. એકચ્યુઅલ ફંક્શન જોવાનું, એકચ્યુઅલ સાઇન. તો પ્લસ કોસ ઓમેગા ટી. આપણે ક્યાં પ્લસ જોઈશ? તો માઇનસ કોસ ઓમેગા ટી જોઈશ. તો અમે શું કર્યું? પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કર્યું. પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. અચ્છા, પાઈ બાય 2 તો અગેન સાઇન નું શું થયું ભાઈ? કોસ ઓમેગા ટી. નો પ્રોબ્લેમ. સાઇન નું કોસ ઓમેગા ટી. પાઈ બાય 2 માઇનસ કરો છો તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવી જાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો કોસ ઓમેગા ટી. બટ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી છે, કોસ ઓમેગા ટી મળ્યું. મારે માઇનસ કોસ ઓમેગા ટી જોતું હોય તો એક કામ કરું, હું બંને સાઈડ માઇનસ વડે મલ્ટીપ્લાય કરી નાખું. તો આને આમ નો લખી શકું યાર? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, જે મેં વેલ્યુ મૂકી દીધી માઇનસ કોસ ઓમેગા ટી ની જગ્યાએ. હલો, યસ યા નો? ભાઈ અમદાવાદ ખબર પડી પ્લસ કેમ નો આવે? તો પ્લસ કરીને બે સાઈડ માઇનસ સેટ કરીશ તો એવી રીતના સેટ થશે નહીં. અલા ખબર પડી? પાક્કું? તો અહીંયા આ જે છે E0 sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 હવે જે આવે છે એ તો એનાથી બી જબરજસ્ત છે કે અહીંયા હું એમ ન કહી શકું. હે છોકરાઓ, ચલો આ તમને ખબર છે ચા કાંઈ જે નડતું છે આપણને E0 upon ઓમેગા એલ, એ ખરેખર તો કરંટ જ શો કરે છે ભાઈ. તો ડેફિનેટલી I is equal to E0 upon ઓમેગા એલ ને હું I is equal to I0 sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 કહી દઉં બકા. તો હવે આ મારું ઇક્વેશન નંબર 1 હતું અને અહીંયા મારી પાસે આવ્યું ઇક્વેશન નંબર 2 થઈ ગયું. તો આપણે 1 અને 2 પરથી શું લખી શકીએ? અલા હે પાછા હલવાઈ ગયા. સેન્સિસ બોર્ડમાં વ્યૂ જવું પડશે. પેલું આવી જાય તો સારું છે. નો આવ્યું એ હેરાન કિરાન કારણ વગરના. એક જ મિનિટ પાછા વાપસ સેન્સિસ કનેક્ટમાં. પેલા એ આ તો લોસા થઈ ગયા. વાપસ હા આવી ગયા. આવી ગયા. આમાં હું છે ક્યાંક હાથ અડી જાય ને આડાવરા, મારું બેટું બધું બદલાઈ જાય છે. તો જો 1 અને 2 ને તમે કમ્પેર કરો તો 1 અને 2 ને કમ્પેર કરીએ એટલે આપણને ખબર પડે છે કે કરંટ EMF કરતા ફેઝમાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. માઇનસ પાઈ બાય 2 આવ્યું. સર હા ભાઈ, સર પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી કરી એમાં બી બધું માઇનસ આપી દે તો ન આવે. ક્યાં કયા સેન્ટર ના બકા? પછી શું થાય તું એક વસ્તુ સમજ. તો તું માઇનસ કોસ ઓમેગા ટી પછી માઇનસ સાઇન પાઈ બાય 2, તો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કઈ રીતે કરી શકવાનું છે? તું સમજ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ આમ હોય ઓલ STC, તારે ઊંધું જવાનું બેટા. તારે શું જોઈ છે? તો કે ભાઈ માઇનસ કોસ ઓમેગા ટી જોઈશ ને, તો એક કામ કરું, જો આમ કરું સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 કરું તો મને કોસ ઓમેગા ટી સોરી પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી હું કરી નાખું તો મને કોસ ઓમેગા ટી મળે.
મારે માઇનસ કોસ જોઈશ. ફિનિશ. હવે π/2 પ્લસ કર તો પછી આમ નો આવે ને cos ઓમેગા ટી, પછી બે બાજુ માઇનસ, તો એમ માઇનસ, તો હું માઇનસ શો થયું? તો ખાલી તારો કરંટ આગળ માઇનસ I0 આવ્યો, એ તો પોસિબલ છે જ તે ને. I0 પ્લસ એ છે ને I0 માઇનસ એ છે. ઓકે, હવે અંદર તો ઓમેગા ટી પ્લસ π/2 જ રહેશે, એટલે અહીંયા માઇનસ કોસ ઓમેગા ટી ની જગ્યાએ આપણે લખી શકશું સાઇન. એ પૂછ્યું એ ગ્રુપ હતો કે બધા બી ગ્રુપ હતો? બી ગ્રુપ. ઓકે, તો બરાબર છે. બધા એકલું સારા. હે? હા, સર I0 કઈ ગયા? I0 એટલે તો E0/R નતું. હા, એટલે ઈ જ છે બેટા, E0/R જ છે. હમણાં કહું, 2 મિનિટ ખમી જાઓ, એ લખું જ છું. પણ અહીંયા હું આને આમ નો કહી શકું છોકરાઓ, જોવો તો from by equation 1 and 2, by equation 1 and 2, by equation 1 and 2 આપણે આવું ન લખી શકીએ છોકરાઓ. જોવો તો કરંટ EMF કરતા ફેઝમાં π/2 જેટલો પાછળ છે, એટલે મારે ઇંગ્લિશમાં કહેવાય કરંટ lags behind EMF by angle π/2. By equation 1 and 2 we can say current lags behind EMF by angle π/2. ઊંધું કહી શકીએ ને, ઊંધું આમ કહી શકો કે EMF કરંટ કરતા π/2 જેટલું લીડ કરે છે, એમ બી ચાલે. તમે આમ બી કહી શકો કે EMF કરંટ કરતા π/2 જેટલું લીડ કરે છે. બીજી લેંગ્વેજમાં એમ કહેવાય કે કરંટ EMF કરતા π/2 જેટલું લેગ કરે છે. તો આ 1 અને 2 પરથી, એટલે ઓનલી રેઝિસ્ટર હતું તો એમાં કરંટ અને EMF તમારું બંને સેમ ફેઝમાં હતું. અહીંયા તમારો કરંટ જે છે એ EMF કરતા π/2 જેટલો પાછળ છે. એ રેડી? ડન? ઓકે, તો હવે આપણે એનો ફેઝર ડ્રો કરી નાખીએ. પાછળ છે એનો મતલબ હું સમજાવું હમણાં, જો એ આખું સમજાવીશ. પહેલા આપણે મિકેનિકલી જેટલું વર્ક કરવાનું છે ને એ બધું વર્ક કરી નાખીએ. ફેઝર ડ્રો કરી નાખીએ, ગ્રાફ ડ્રો કરી નાખીએ. ચાલો, હવે આપણે પહેલા ઉભા રહ્યો, મને હેડિંગ આપી દેવા દો, ફેઝર. અચ્છા, અહીંયા એક વાત આ લખવાની રહી ગઈ. પહેલા ફેઝર ડ્રો કરું, પહેલા વેર I0 is equal to E0 by omega L. આ I0 છે, that is your peak current. I0 છે, that is your peak current, યા amplitude of current, તમે જે કયો એ. પણ છોકરાઓ આનો યુનિટ શું થાય? કરંટ નો યુનિટ શું થાય? એમ્પિયર. ઓર લખવું હોય તો ઓર હાલો, તો એમ્પિયર સિવાય બીજો કયો યુનિટ મારે લખવો હોય લખી શકાય? એના ઉપરથી મારે તમને સમજાવી છે એક વસ્તુ, એટલા માટે. કરંટ V is equal to IR છે, તો હવે તો આપણને આવડવું જોઈએ ને. કાં તો એમ્પિયર કહેવાય, કાં તો શું લખાય? V એટલે વોલ્ટ અપોન કુલમ પર સેકન્ડ. કુલમ પર સેકન્ડ તો ક્યાંથી થયો યાર? એ તો I નો Q is equal to IT પરથી થયો. V is equal to IR પરથી તું બોલ ને. વોલ્ટ પર ઓહમ. યસ, ગુડ. યા તો એમ્પિયર યા તો વોલ્ટ પર ઓહમ. ધેટ મીન્સ કે કમ્પલસરી કંઈક ઓહમ જ હોવું પડે. ઓમેગા એલ તમારું રેઝિસ્ટન્સ જ હોવો પડે. ઉપર તો EMF વોલ્ટેજ છે જ તે, તો નીચે રેઝિસ્ટન્સ જ હોવું પડે. બટ આને આપણે આ ઓમેગા એલ ધેટ ઇઝ યોર ઓહમિક રેઝિસ્ટન્સ જ છે. આ તમારું ઓહમિક રેઝિસ્ટન્સ છે, બટ એને આપણે એક નવું નામ આપીએ છીએ, ધેટ ઇઝ ધી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ ઇન્ડક્ટર. ઓમેગા એલ ને આપણે XL થી શો કરશું.
XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ થાય અને XL ને આપણે કહીશું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ ઇન્ડક્ટર. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે એને કહી દઈશું. કોને? ઓમેગા એલ ને. એ તમારો ઓહમિક રેઝિસ્ટન્સ જ છે, બટ બેનું કામ જુદું જુદું છે. આનો યુનિટ કોઈ મને પૂછે તો આનો યુનિટ ઓહમ જ થવાનું છે, કારણ કે તો જ વોલ્ટ પર ઓહમ તમને એમ્પિયર આપે. એટલે કમ્પલસરી ઓમેગા એલ બીજું કઈ નથી શો કરતા, એ ઓમેગા એલ ઓહમિક રેઝિસ્ટન્સ શો કરે. તો એનું નામ કેમ તમે રેઝિસ્ટન્સ નો આપ્યું? તો તમે એનું નામ કેમ સાહેબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ ઇન્ડક્ટર એવું નામ આપ્યું? બીકોઝ resistor name is registered for resistance. કોઈ કંપની કેમ ભાઈ ગ્રો થતી હોય તો એના નામનું કેમ રજિસ્ટ્રેશન કરાવી નાખે કે કોઈ યુઝ ન કરી શકે, એમ રેઝિસ્ટર ઇઝ રજિસ્ટર્ડ, રેઝિસ્ટર ઇઝ રજિસ્ટર્ડ ફોર રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ માટે જ હું રેઝિસ્ટર યુઝ કરી શકું. બે છે ઓહમ જ, બેનો યુનિટી સેમ છે, પણ બેનું સર્કિટમાં કામ જુદું જુદું છે. અત્યાર સુધી આપણે પ્રીવિયસ સ્લાઇડ ની અંદર અહીંયા જે આપણે આર લીધો હતો, અહીંયા જે આપણે આ આર લીધો હતો, આ જે આપણો આર હતો છોકરાઓ, અહીંયા આ રહ્યો આ, તો આ આર શું કરતો હતો? આમાંથી કરંટ પાસ થાય એટલે એમાંથી આઈ સ્ક્વેર આરટી મુજબ હીટ પ્રોડ્યુસ થતી હતી. બટ અહીંયા જે તમારું ઓહમિક રેઝિસ્ટન્સ છે, આમાં હીટ પ્રોડ્યુસ નહીં થાય. આમાં ઓપોઝિશન નો મિનિંગ એમ કે કરંટ ઇન્ક્રીઝ થતો હોય તો ઇન્ક્રીઝ ન થવા દે, કરંટ ડિક્રીઝ થતો હોય તો ડિક્રીઝ ન થવા દે. બેનો યુનિટ ઓહમ જ છે. ઓલો રેઝિસ્ટન્સ ઈ ઓહમ હતો, ઓમેગા એલ ધેટ ઇઝ ઓહમિક રેઝિસ્ટન્સ, એનો યુનિટ એ ઓહમ જ છે. બટ બેનું સર્કિટમાં કામ જુદું જુદું છે. ઓલા રેઝિસ્ટરનું કામ હીટ લોસ કરવાનું હતું, એનર્જી લોસ કરવાનું હતું. આ રેઝિસ્ટન્સ નું કામ સર્કિટમાં કરંટના ચેન્જનો ઓપોઝ કરવાનો છે. તમને ખબર જ છે. માની લો આપણે છોકરાઓ ઈએમએફ મેક્સિમમ ઈએમએફ 2 વોલ્ટ આપ્યો અને તમને ડાયરેક્ટલી સીધો 2 વોલ્ટ નથી મળી જવાનો. તમને ખબર છે કે આ સાઇનોસોઇડલ છે, પહેલા 0 2 0 -2 0 એમ મળતું હોય. તો પહેલા માની લો ઈએમએફ 0 ઇન્ક્રીઝ થયો 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 2 થયો. હવે હું જે સમજાવું છું ને સમજજો. પહેલા હું આખું તમને આની ડેપ્થ આપું છું. એક્સેલ શું કરે છે? એક્સેલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ, અને આને આપણે આવી રીતના બી લખી શકીએ છોકરાઓ, ઇઝ ઇક્વલ ટુ ઓમેગાની જગ્યાએ હું 2 પાઈ એફ મૂકી દઉં તો 2 પાઈ એફ એલ બી થાય. XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ અને ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગાની જગ્યાએ હું 2 પાઈ એફ બી મૂકી શકું. તો ચાલો તો ભાઈ આપણે શું કરીએ, હું આમ તમને સમજાવું છું કે 2 પાઈ એફ એલ એફ એટલે એની તમને ખબર છે ફ્રીક્વન્સી. તે ફેઝર બેઝર આપણે દોરીએ. એક વખત નામ યાદ રાખી લેજો, XL. X છે ને એ રિએક્ટન્સ માટે છે, હમણાં XC આવશે તો રિએક્ટન્સ શો કરે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ ઇન્ડક્ટર, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. રેઝિસ્ટન્સનું કામ હીટ લોસ પાવર લોસ કરવાનું. આ XL નું કામ ચેન્જનો ઓપોઝ કરવાનું છે. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ માની લો આ ઇન્ડક્ટર છે, હું આને જવા દઈશ, પછી તમારે નોટ કરવું હોય કરી લેવાની છૂટ છે. અહીંયા હું આવી રીતના સપ્લાય તરીકે V ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન ઓમેગા ટી આપું છું. આનો ગ્રાફ તમે ડ્રો કરવા જાઓ આવો ગ્રાફ આવવાનો છે. માની લો વોલ્ટેજ 0 માંથી મેક્સિમમ થઈ ગયો. આ 2 વોલ્ટ છે, આને અક્રોસ 2 વોલ્ટ નો સપ્લાય મેં બહારથી આપી દીધો. 0 માંથી 2 વોલ્ટ મેક્સિમમ થઈ ગયો. હા ભાઈ, પાછળની સ્લાઇડ લખવાનું બાકી હતું. ઓકે. તો અહીંયા મેક્સિમમ વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ 2 વોલ્ટ હતી. હાલો નો પ્રોબ્લેમ કે આને અક્રોસ 2 વોલ્ટ મેક્સિમમ વોલ્ટ આવ્યો. હવે શું થતું હશે? 0 માંથી ઇન્ક્રીઝ થતા 2 વોલ્ટ થતો હશે. તો અહીંથી કરંટ માની લો ક્લોકવાઇઝ કરંટ ઇન્ક્રીઝ થતો જાય. મેં તમને સમજાવ્યું હતું કે ઇન્ડક્ટર એની અંદરના કરંટના ચેન્જનો શું કરે? ઓપોઝ. એનું ઓલું સેલ્ફ ઇન્ડક્ટન્સ જાગી જાય.
આત્મપ્રેરણ એનું જાગી જાય કે એમ હું કરંટને ઇન્ક્રીઝ નહીં થવા દઉં. સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય છોકરાઓ. માની લો આમ કરંટ ઇન્ક્રીઝ થતું હોય તો પોતે જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આવે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આપે એવો કરંટ ઇન્ડ્યુસ થવા માંડશે. એટલે તમારું જે સમયે 0 થી 2 વોલ્ટ સુધીનું મેક્સિમમ વોલ્ટેજ આવી ગયું તો ત્યાં સામે એટલી જ રીતે EMF ઇન્ડ્યુસ નહીં થયું હોય, કારણ કે જેટલો તમારો કરંટ ઇન્ક્રીઝ થયો હશે બહારથી એટલો સામે તેનો ઓપોઝ બી થયો હશે. એક એક્ઝામ્પલ તરીકે કે તમારો કરંટ 0 માંથી 2 એમ્પિયર જેટલો બહારથી કરંટ મેક્સિમમ થઈ ગયો તો એની અંદર એને 1.5 એમ્પિયર જ ઇન્ક્રીઝ કર્યો છે, કારણ કે 0.5 એમ્પિયર કરંટ ઇન્ડ્યુસ કરી નાખ્યો હશે તમારા એક્સટર્નલ કરંટની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર. તો ખરેખર તો કરંટ કેટલો આવ્યો? 1.5 જ આવ્યો. વોલ્ટેજ બધું વયો ગયો પણ કરંટ કેટલો ગયો? તો કે 1.5 જ. પછી જેવો કરંટ મેક્સિમમ થઈ ગયો જેવો વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયો, જેવો વોલ્ટેજ મેક્સિમમ એવો વોલ્ટેજનો ચેન્જ 0, જેવો વોલ્ટેજનો ચેન્જ 0 એવો હવે કરંટનો ચેન્જ 0 અને તમારો મેક્સિમમ કરંટ પછી 2 એમ્પિયર એસ્ટાબ્લિશ થઈ ગયો છે. બાકી શરૂઆતમાં તમારો વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય, કરંટ ઇન્ક્રીઝ થાય, સામે ઇન્ડ્યુસ કરંટ, વોલ્ટેજ ઇન્ક્રીઝ, કરંટ ઇન્ક્રીઝ, ઇન્ડ્યુસ કરંટ, વોલ્ટેજ ઇન્ક્રીઝ, કરંટ ઇન્ક્રીઝ, ઇન્ડ્યુસ કરંટ, વોલ્ટેજ મેક્સિમમ તો તે સમયે તમારો કરંટ બી ન્યા એટલો મેક્સિમમ નહીં થઈ ગયો હોય. ખરેખર મેક્સિમમ કરંટ 2 એમ્પિયર છે પણ તમને શો તો 1.5 જ કરતો હશે. એક્ઝામ્પલ તરીકે બીકોઝ ઓફ 0.5 એમ્પિયર સામે ઇન્ડ્યુસ થઈ ગયો હશે તો નેટ તો 1.5 જ થયો. તો વોલ્ટેજ મેક્સિમમ વયો ગયો પણ કરંટ મેક્સિમમ ન થયો. જેવો વોલ્ટેજ મેક્સિમમ થઈને કરંટ 0 થયો, વોલ્ટેજનો ચેન્જ 0, વોલ્ટેજનો ચેન્જ 0, કરંટનો ચેન્જ 0, કરંટનો ચેન્જ 0 તો હવે એ 1.5 માંથી 2 મેક્સિમમ થઈ ગયો. એટલા માટે એમ કહી શકાય કે આની અંદર કરંટ પાછળ છે. પહેલા વોલ્ટેજ વયો ગયો પછી કરંટ ગયો. સમજ્યા કઈ? હલો, મેં હું કીધું ખબર પડી બધાને? પાક્કો? વડોદરા, અમદાવાદ? સર ફરીથી એકવાર રિપીટ કરો અને થોડુંક સર સ્લોમાં કરજો. પણ ભલા મને આમાં એનર્જી જ આવે તો જ તમને આમ જો હાવ સ્લો પછી છે ને તને ઊંઘ આવી જાય એવું થાય. તો હાલો એક વખત રિપીટ કરી નાખું છું. બાકી મોરબી ઓકે? ઓકે. રાજકોટ ગુરુકુળ ઓકે. પછી મોડાસા ઓકે. અમરેલી ઓકે. ઈડર ઓકે. ઈડર બેન હવે તમે આમ રજૂઆત કરતા શીખી જજો. આપણે ધીમે ધીમે તમને આપણે અહીંયા બોલાવાના છે. પછી તમે રેન્ક લાવશો તો પછી તમે આપણે તમારો ઇન્ટરવ્યુ લેવો છે તમે એમ કેમ કહી શકશો કે હું એક્સપ્લેન નથી કરી શકતી? એમ ન હાલે. હવે અહીંયા મેં એમ કીધું ધીમે ધીમે કહું અમદાવાદ વાળો ભાઈબંધ કે પેલા બકા કરંટ ઇન્ક્રીઝ થાય, વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય, તારો મેક્સિમમ કરંટ મેં કીધું એમ કે 2 એમ્પિયર સુધી જવાનો છે તો તારો કરંટ 0 થી 2 એમ્પિયર બહારથી મેક્સિમમ થઈ જાય તો એ સમયે આની અંદર ઇન્ડ્યુસ કરંટ આવી જાય, સેલ્ફ ઇન્ડક્શન. લેટ્સ એઝ્યુમ કે 0.5 એમ્પિયર નો આવી ગયો તો તારો કરંટ મેક્સિમમ વયો ગયો, બહારથી વોલ્ટેજ મેક્સિમમ વયો ગયો. બટ એ સમયે તને જે કરંટ શો કરતા હતા એ ક્લોકવાઇઝ હશે 2 એમ્પિયર અને એન્ટી ક્લોકવાઇઝ ઇન્ડ્યુસ થયેલો 0.5 તો શો તો તને 1.5 જ કરતા હશે. તો કરંટ મેક્સિમમ ન થયો, તારો વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયો. હવે વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયો એટલે વોલ્ટેજનો ચેન્જ 0 થઈ ગયો. વોલ્ટેજનો ચેન્જ 0 થઈ ગયો તો હવે કરંટ નહીં આવે. હા, પછી પાછો ચેન્જ આવવાનો જ છે બટ એ ટાઈમ ઇન્સ્ટન્ટ પૂરતો તો વોલ્ટેજ ફિક્સ થઈ ગયો. તો એ ટાઈમ પૂરતો વોલ્ટેજ ફિક્સ થઈ ગયો એટલે કરંટનો ચેન્જ 0 થઈ ગયો. તો કરંટનો ચેન્જ 0 થઈ ગયો એટલે ઓલો 0.5 એમ્પિયર કે જે ચેન્જ ઇન કરંટથી જ ઇન્ડ્યુસ થતો હતો, ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સથી, એ ખતમ થઈ ગયો. તો હવે જે 0 માંથી 1.5 ગયો હતો એ હવે 0 થી 2 આવી જશે. તો પહેલા આખો વોલ્ટેજ વયો ગયો પછી કરંટ ગયો. કરંટ π/2 પાછળ, ટૂંકમાં પાછળ રહ્યો. π/2 તો મેથેમેટિક્સ થી સમજ્યા. અલા ખબર પડી ભાઈ, આવું કઈ તમને લખીને નથી આપ્યું એનસીઆરટી ની અંદર. આ તો હું સમજાવું છું કે હારવો પાછળ રહે એનો મિનિંગ હું કે પહેલા ઈએમએફ વ્યૂ જાય, આખું વોલ્ટેજ તમારો વ્યૂ જાય પછી કરંટ આવે એની અંદર, કારણ કે એમાં ઓપોઝ થતો હોય. એ ઓપોઝ કરવાની જે પ્રોપર્ટી છે ધેટ ઇઝ ઓમેગા એલ, XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ચાલો હવે આપણે ફેઝર ડ્રો કરીએ ફાઇનલી.
હવે ફેઝરમાં તમે મને બધા સાચા જવાબ આપજો હો ભાઈ. આપણે ફેઝર સમજીએ. ચાલો, તો હું અહીંયા આવી રીતના બે એક્સ એક્સિસ અને વાય એક્સિસ આપણે ડ્રો કરી નાખીએ. આ એક્સ, આ વાય. અહીંથી આપણે અહીંયા આવી રીતના માની લો મેં આ વોલ્ટેજનો ફેઝર ડ્રો કર્યો. અહીંયા કહી દઉં કે તમારે એવું રાખતો નથી કે આ તમારો વોલ્ટેજનો ફેઝર છે. ધેટ ઇઝ E0. તો હવે I0 ક્યાં હશે? I0 ક્યાં હશે? તો કે એના કરતા π/2 પાછળ. હાલો, π/2 પાછળ દેખાડો તો બધા જો રાજકોટ ગુરુકુળ વાળા દેખાડવા માંડ્યા. સાચું? હાલો, કેમ દેખાડશું? ઓકે, વેરી ગુડ. અમદાવાદ, વેરી ગુડ. ઓકે, હાલો ભાઈલી, ઓકે, ડન. ઓકે, હાલો, ઓકે, નડિયાદ, ઓકે, હાલો સુરત, 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 ઓકે, ડન. મારે છે ને ઓલી બસ સેવા શરૂ કરવી છે. હાલો સુરત, સુરત, સુરત. આમ આવી રીતના કે આ ભાઈ તમારું I0 છે અને કરંટ જો લેગ કરે છે, જો π/2. હા, આ એંગલ ડેફિનેટલી ઓમેગા ટી છે. બટ અહીંયા જો, અચ્છા, I0 કેમ નાનો દોર્યો? નો મેગ્નિટ્યુડ જનરલી કરંટ નો ઓછો હોય. એવું કઈ જરૂરી નથી યાર. એ તો આપણે એનસીઆરટી મુજબ તમને શાંતિ થાય ને એટલા માટે. તો આ ફેઝર થઈ ગયું. હવે કન્ટિન્યુઅસલી આમ રોટેટ કરતો રહેવાનો છે ને, કન્ટિન્યુઅસલી આમ રોટેટ કરતો રહેવાનો છે. રોટેટિંગ વેક્ટર ઈ જ ફેઝર છે. માની લો હું આમ દોરું તો મેં ખોટો દોર્યો, સાચો દોર્યો, એ મને કહેજો તમે. હવે તમે મને સાચા હોય તો કહેજો, મેં સાચો દોર્યો, ખોટો દોર્યો. આમ જો કરું ચાલે કે ન ચાલે? ચાલે. હા ચાલે. જો ને, ઈએમએફ કરતા કરંટ લેગ કરે છે, પાછળ છે, એટલે માઇનસ ક્લોકવાઇઝ એંગલ દેખાડવાનો. ચાલે. હા, આ જ કરાય. ઈઝી આ જ પડે. એમસીક્યુ માટે તમે સોલ્વ કરતા હો તો આ જ લેવાનું. આ તો ખાલી તમે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી લખવા જાઓ તો કામ લાગે એટલે મેં કીધું. કારણ કે આ બે આમ જ છે. જો આમ રોટેટ જ કરવાના છે. એ તો મેં પહેલા સમજાવ્યું તમને. જેટલું ફેઝર કીધું હતું ને ત્યારે જ મેં કીધું હતું હમણાં જેવું બધું આવે એમ સમજાવતો હતો. આ બે એમ રોટેટ જ કરવાના છે કન્ટિન્યુઅસલી. હે, આમ ડ્રો કરું તો હાલે કે ન હાલે? શું કેવું તમે? જોજો જરાક, જોજો જરાક, એ જોજો, એ જોજો. આમ બી ચાલે ને? π/2 ચાલે ને? આમ બી ચાલે ને? આમ નો ચાલે. આનો મીનિંગ એમ થઈ ગયો કે કરંટ π/2 લીડ કરે છે. તો આનો મીનિંગ તો એમ થઈ ગયો કે પ્રવાહ આગળ છે, પાછળ હોવો જોઈએ. હા, એટલે આ નો હાલે. ગમે એમ પાછા π/2 નહીં સેટ કરવાના. આ તો કોક નવું છે મગજમાં બે ગયું. આપણે ગમે એમ π/2 રાખવાના, તારું ડોવું ઊંધું ઉતરશે. એ આમ હાલે કે ન હાલે? આ બરાબર કે નહીં? આમાં રેડી. જો π/2 લેગ કરે છે. જો હવે ફેઝર પછી આપણે ડ્રો કરતા હતા મારા વાલાઓ ગ્રાફ. ક્યાં બાત? ગ્રાફ. ચાલો, તો ગ્રાફ આપણે અહીંયા ડ્રો કરી નાખીએ. અહીંયા આપણે કરંટ અને વોલ્ટેજ બંનેને સાથે સાથે એંગલ તરીકે ઓમેગા ટી લઈ લઈ. આ અહીંયા આપણે I, V, અહીંયા ઓમેગા ટી, અહીંયા 0, π/2
પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ. તો પેલા સાઈન નો ગ્રાફ તો બકાવો આવે જ તે. આ તો આપણે સમજી જ ગયા છીએ કે પ્લસ I0 અહીંયા પ્લસ આ સાઈન એટલે આપણો વોલ્ટેજ નો ગ્રાફ. અમે EMF I, E કહી દો, I, V કહી દો, બધું જ ચાલશે. હવે આ ગ્રાફ તો આપણો ફિક્સ હતો. આપણે શું સમજ્યા છોકરાઓમાં કરંટમાં કે ભાઈ EMF કરતા કરંટ π/2 માઇનસ છે. તો એકચ્યુઅલી તો મારી પાસે ફોર્મ્યુલા આ આવી હતી ને, જો તો બધા એકચ્યુઅલી તો મારી પાસે આ આવ્યું હતું, that is I is equal to I0, ભલે ને E0 by omega L એટલે XL કીધું. તો એકચ્યુઅલી તો E0 upon omega L માઇનસ ઓફ cos omega t આવ્યું હતું. આ તો પછી આપણે મેથ્સ થી કન્વર્ટ કર્યું કે cos omega t એટલે મેં કીધું sin π/2 માઇનસ omega t, પણ માઇનસ cos છે તો માઇનસ cos છે એટલા માટે પછી આપણે એને માઇનસ ઓફ sin π/2 માઇનસ omega t અને એની જગ્યાએ મેં લખ્યું omega t માઇનસ π/2. તો માઇનસ cos omega t મારે લખવું ભાઈ, તમને કહું તો અહીંયા મારો ગ્રાફ માઇનસ કોસ નો હોવો જોઈએ. તો કોસ નો ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થાય? ઓમેગા ટી જોવો તો ઓમેગા ટી 0 મૂકો, આપણી પાસે ઓમેગા ટી જ છે. ઓમેગા ટી 0 મૂકો તો cos 0 1 -1 થી 1 એનો ગ્રાફ આમ સ્ટાર્ટ થાય. જોજો જરાક હું અલગ કલરની પેનથી ડ્રો કરું. એનો ગ્રાફ આમ આવે છોકરો, માઇનસ થી સ્ટાર્ટ થાય. હા, એની વેલ્યુ તમે ઓલા કરતા થોડીક ઓછી રાખી શકો ડેફિનેટલી. અને આમ જો કે જ્યારે તમારું EMF મેક્સિમમ થઈ ગયું ને ત્યારે કરંટ 0 હતો. જ્યારે તમારું EMF 0 થયું ને ત્યારે કરંટ મેક્સિમમ આવી ગયું. પાછું જ્યારે તમારું EMF મેક્સિમમ ત્યારે કરંટ 0, એનાથી π/2 જેટલો લેગ કરે. જો then last આપણું પાવર એન્ડ એવરેજ પાવર. પાવર એન્ડ એવરેજ પાવર. ચલો, તો અહીંયા આપણે ઇન્ડક્ટર ને એઝ અ લોડ લઈએ. ઇન્ડક્ટર એઝ અ લોડ. તો ઇન્ડક્ટર એઝ અ લોડ લઈએ તો આપણને પાવરની ફોર્મ્યુલા P is equal to V into I. પાવર P is equal to V into I હું લખી શકું. અચ્છા, V into I કે આપણે અહીંયા EI લખી નાખીએ તો P is equal to EI. આ તમારો ઇન્સ્ટેન્ટેનિયસ પાવર મળવાનો છે. E ની જગ્યાએ લખી નાખવાનું E0 sin omega t. ઓલામાં કેમ નહોતું? ઓલામાં છોકરાઓ મારે એવરેજ પાવરમાં I2R કે V2/R પોસિબલ હતો, અહીંયા નથી. કારણ કે અહીંયા તો ઇન્ડક્ટરમાં મેં પહેલા કીધું કે એનો રેઝિસ્ટન્સ R મારે 0 લેવાનો છે. I ની જગ્યાએ હું લખી નાખું I0 માઇનસ ઓફ I0 cos omega t. ચાલો, નો પ્રોબ્લેમ. તો પાવર માઇનસ ઓફ E0 I0 sin omega t cos omega t. ચાલો, તો હવે હું શું કરું તો કે 2 વડે મલ્ટીપ્લાય કરું ને 2 વડે ડિવાઈડ કરું. સાહેબ આવી કેમ ખબર પડે? અરે મેથ્સની ફોર્મ્યુલા છે 2 sin omega t cos omega t. તો sin 2 omega t. સાહેબ આ બધું કયો પાવર ગોતો? હજી કે એવરેજ લીધો? તો પછી ઇન્સ્ટન્ટેનિયસ તાત્ક્ષણિક પાવર જ હશે. માઇનસ ઓફ E0 I0/2 sin ઓફ 2 omega t. હવે હું તમને એમ કહું કે આપણે એવરેજ પાવર લખીએ. એવરેજ પાવર તો આપણે હવે એવરેજ પાવર લખવો હોય અહીંયા. એવરેજ પાવર આમે કરાય
અને સ્મોલ p બાર b કરી શકો. તો જુઓ તો એવરેજ એટલે મારે આમ લખવાનું હોય બ્રેકેટમાં માઇનસ E0 I0 બાય 2 સાઇન ઓફ 2 ઓમેગા ટી. ચલો તો આપણે અહીંયા એવરેજ માટે વાત કરીએ. તમને ખબર જ છે છોકરાઓ, E0 નું એવરેજ બોલો છોકરાઓ. E0 I0 બાય 2 એઝ ઇટ ઇઝ. તમને ખબર જ છે કે સાઇન 2 ઓમેગા ટી નું વન ટાઈમ પીરિયડ પર એવરેજ કેટલું થવાનું છે? 0. હે સાહેબ, હા કાલ નહોતા ભણ્યા કે સાઇન હોય કે કોસ હોય, સાઇન ટી કે કોસ ટી, વન ટાઈમ પીરિયડ પર એવરેજ કેટલી થાય એની? 0. તો અહીંયા છોકરાઓ એની એવરેજ 0 થશે અને તમારો અહીંયા એવરેજ પાવર લોસ 0 આવ્યું. હે થાય તો કરીને સાહેબ, ઇન્ડક્ટર જે વાયરમાંથી બનાવ્યો હોય વાયરમાં જ આઈ સ્ક્વેર આવે. તમારી વાત સાચી, હું પહેલેથી કહેતો આવ્યો છું ને કે મારે વાયરમાં એના ઇન્ડક્ટરનો રેઝિસ્ટન્સ 0 લેવાનો જ. ઇન્ડક્ટરનો રેઝિસ્ટન્સ કેટલો લેવાનો છે? 0. તો ઇન્ડક્ટરની અંદર એવરેજ પાવર લોસ 0 છે. આમાં ઇન્સ્ટન્ટેનિયસ મેઝર નો થાય, આરએમએસ ની જરૂર નથી. તો એવરેજ પાવર લોસ તમારી પાસે 0 આવી ગયો. ઈ ઉપરાંત એક મસ્ત ડિસ્કશન અહીંયા કરી શકાય એવો બી આપણને એક ડેટા મળ્યો છે. હું અહીંયા હેડિંગ આપી દઉં છોકરાઓ કે આઈ વોલ્ટેજ, કરંટ અને પાવર માટે તમે ચેક કરવા જાઓ ને તો તમે જોવા જાઓ કે કરંટની ફ્રીક્વન્સી એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા હતી, વોલ્ટેજની ઓમેગા હતી. પાવરમાં મારા વાલાઓ 2 ઓમેગા આવ્યું. મીન્સ કે કરંટની ફ્રીક્વન્સી f હોય તો વોલ્ટેજની ફ્રીક્વન્સી f થાય તો પાવરની 2f થાય. અને એનો મીનિંગ એમ થઈ ગયો કે કરંટનો ટાઈમ પીરિયડ t હોય, વોલ્ટેજનો ટાઈમ પીરિયડ t હોય તો પાવરનો t/2 થાય. સાહેબ એ શું શો કરે છે? એ એમ શો કરે છે કે કરંટ અને વોલ્ટેજ વન સાયકલ લઈ લો, વન ટાઈમ પીરિયડ ની અંદર તમને ખબર છે સાઇન કે કોસ મુજબ જોવા જઈએ તો કરંટ અને વોલ્ટેજ 2 ટાઈમ્સ મેક્સિમમ થાય, 2 ટાઈમ્સ 0 થાય. જો આર્યો ગ્રાફમાં જો તો આ વોલ્ટેજ તમારો મેક્સિમમ 0, આ મેક્સિમમ આ 0, આ મેક્સિમમ આ 0. સ્ટાર્ટ કર્યા પછી વોલ્ટેજ 2 ટાઈમ્સ મેક્સિમમ થયો. કરંટ જો 0 મેક્સિમમ 0 પાછું આપણને અહીં જોવાનું છે. અહીંયા જોજો આ ગ્રાફ 0 માંથી આમ સ્ટાર્ટ થયો, મેક્સિમમ, પછી આ 0 અને પછી અહીંથી આમ અહીંયા પાછો આવી જશે, આમ થઈ આમ પાછો I0 થાય. તો મેક્સિમમ થયો 0 મેક્સિમમ 0 મેક્સિમમ. તો મીન્સ કે વન ટાઈમ પીરિયડમાં વોલ્ટેજ અને કરંટ 2 ટાઈમ્સ મેક્સિમમ ને 2 ટાઈમ્સ મિનિમમ થશે. પણ પાવર હશે ને પાવર તો અહીંયા તમે જો પાવર માટે ઓમેગા ઓલા કરતા ડબલ ફ્રીક્વન્સી ડબલ, તો વન ટાઈમ પીરિયડ ની અંદર પાવર 4 ટાઈમ્સ મેક્સિમમ અને 4 ટાઈમ મિનિમમ થશે. આ બે માં જે ઓમેગા આવ્યું ને, આ ઓમેગા આવ્યું, ક્યાં ગયું આપણું કરંટ અને વોલ્ટેજ આ રહ્યું. યસ, આ ઓમેગા અહીંયા જો ઓમેગા, પણ મારા બેટા પાવરમાં આવ્યું 2 ઓમેગા. તો વન ટાઈમ પીરિયડમાં કરંટ અને વોલ્ટેજ બે 2 ટાઈમ્સ મેક્સિમમ ને 2 ટાઈમ્સ મિનિમમ, પણ પાવર 4 ટાઈમ્સ મેક્સિમમ ને 4 ટાઈમ્સ મિનિમમ. એનો એક ગ્રાફ આપણે NCERT માં આપ્યો જ છે, એ આપણે જોશું. પણ અત્યારે ઓનલી ઇન્ડક્ટરમાં તમે એવું સમજ્યા કે ભાઈ કરંટ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય, લેગ કરતો હોય. હવે હું તમને ફેઝર આપણે ભણી ગયા. આપણે I - Vm ઓમેગા Vm upon એને Vm લીધું છે, ઓમેગા L cos ઓમેગા t પ્લસ કોન્સ્ટન્ટ કર્યું, Im = Vm/XL કર્યું. અચ્છા, આ એક ક્વેશ્ચન તમને હું આજે સોલ્વ કરવા આપું છું. પહેલા મારી વાત આજે સાંભળજો બધા. આ રહ્યું જો, એના છે છોકરાઓ ફેઝર V અને એની મુજબ મેં અહીંયા ડ્રો કર્યું છે.
બાકી તમે ગમે એમ ડ્રો કરો એનો કોઈ ફેર ન પડે. આ જો તમને આપ્યું છે માઇનસ કોસ ઓમેગા ટી એટલે સાઇન ઓમેગા ટી માઇનસ π/2 થાય. સાઇન π/2 માઇનસ થીટા તો કોસ થીટા મલ્ટીપ્લાય -1 બાય બોથ ધ સાઇડ. ઓકે, સાઇન π/2 માઇનસ ઓમેગા ટી હોય તો કોસ ઓમેગા ટી આવે, પણ ઓમેગા ટી માઇનસ π/2 એટલે મેં માઇનસ કોસ ઓમેગા ટી મૂક્યું. તો આ તમને અહીંયા મળી ગયું. પછી હવે આના ફોર્મ્યુલામાં છે ને છોકરો, જો હું આમાં તમને એવરેજ પાવર આપણે 0 પ્રૂવ કરી દીધું. હવે સાથે સાથે તમારી અંદર હવે હોમવર્ક સાંભળી લો બધા શાંતિથી. હોમવર્કની સ્લાઇડ ક્યાં ગઈ? આની અંદર છે ને તમારે એક ધ્યાન રાખવાનું છે. બોલો, રાખશો પેલા બધા? પાકું એક ધ્યાન રાખશો? પહેલા તમે હોમવર્ક કરતા હો ને તો ઓનલી કેપેસિટર આવે ને એ ન કરતા, બરાબર છે? કારણ કે મારે હલાવવાનું મને એમ કે ચાલી જશે, પણ બાકી રહી ગયું ઓનલી કેપેસિટર વાળું. બીજી વાત કે તમે જેટલા ક્વેશ્ચન થાય એટલા એટેમ્પ કરજો. કાલે હું 1 બાય 1 કરતા આમાંથી બધા કરાવતો જ જવાનો છું. ઓકે, બેટર છે જો કાલ તમારે હોમવર્ક વધી ન જવાનું હોય તો બેટર છે કે તમે આજે શાંતિથી આ બધી થિયરીને રિવાઇઝ કરો. થઈ જ જાય એવા છે, એકે એવા ટફ નથી, પણ હું આવતીકાલે તમને આમાંથી ક્વેશ્ચન કરાવવાનું સ્ટાર્ટ કરીશ. કે કાલે હવે તમે રીડ કરીને આવશો ને થોડાક તમે થાળે પડી જશો અને બધી વસ્તુ તમારા પરફેક્ટલી મગજમાં બેસવા માંડશે. હા બોલ અમદાવાદ વાળો ભાઈબંધ. હા, અત્યારે હોમવર્ક લખી નાખજો, પણ એની અંદર ધ્યાન રાખજો કે કેપેસિટર આવે તો એ નહીં કરવાનું.